ક્યારે વિચાર્યું છે કે તમે કોણ છો? શું તમે માત્ર આ શરીર છો, આ નામ છે કે આ ઓળખાણ જે સમાજે તમને આપી છે? અથવા તો તમે આનાથી કંઈક વધુ ઊંડા અને વિશાળ છો? ક્યારે એવું અનુભવાયું છે કે આ જીવન પાછળ સફળતા અને અસફળતાના ઘોંઘાટની પેલે પાર એક પરમ સત્ય હોઈ શકે છે? એક એવું સત્ય જે આપણને તમામ બંધનોમાંથી મુક્ત કરી શકે છે. આજે આપણે એવા જ એક મહાપુરુષની જીવનયાત્રામાં નીકળવાના છીએ, જેમણે માત્ર 32 વર્ષની ઉંમરમાં આખા ભારતની વૈચારિક અને આધ્યાત્મિક દિશા હંમેશ માટે બદલી નાખી. એક એવો બાળક જેને શંકરનો અવતાર માનવામાં આવ્યો. એક એવો યુવા સંન્યાસી જેમણે પોતાના જ્ઞાનના તેજથી મહાન વિદ્વાનોને નિરુત્તર કરી દીધા. અને એક એવો દાર્શનિક જેમણે આપણને શીખવ્યું કે આપણે સૌ એક જ પરમ ચેતનાનો ભાગ છીએ. હા, આપણે વાત કરી રહ્યા છીએ આદિ શંકરાચાર્યની. આ ઓડિયો બુક તેમની જીવની, તેમના મહાન કાર્યો અને તેમના અદ્વૈત વેદાંતના ઊંડા દર્શન પર આધારિત છે. હું તમને અત્યારથી જ કહી દઉં કે આ ઓડિયો બુક ઘણી લાંબી થવાની છે, કારણ કે આદિશંકરનું જીવન અને દર્શન એક નાનકડા વિડીયોમાં સમાઈ શકે તેમ નથી. તેથી મારી તમને વિનંતી છે કે આ વિડીયોને પહેલાં ક્યાંક શેર કરી લો અથવા સેવ કરી લો, જેથી તમે તમારી સુવિધા મુજબ વચ્ચે વચ્ચે વિરામ લઈને આરામથી સાંભળી શકો. તો ચાલો, પોતાના મનને શાંત કરો અને મારી સાથે ચાલો ભારતના એ સ્વર્ણયુગની યાત્રાએ, જ્યાંથી એક દિવ્ય જ્વાળાનો ઉદય થયો હતો. મિત્રો, પુસ્તક પરિચય ચેનલ પર તમારા બધાનું હૃદયથી સ્વાગત છે. આજની આ વિડીયોની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઇક પણ કરજો. આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ વિડીયોમાં તમને શું સારું લાગ્યું. ચાલો શરૂ કરીએ. અધ્યાય નંબર 1. એક દિવ્ય બાળકનો જન્મ અને ભવિષ્યવાણી. આજથી લગભગ 1200 વર્ષ પહેલાંની કલ્પના કરો. ભારતની ભૂમિ તે સમયે વૈચારિક રીતે એક 4 રસ્તા પર ઊભી હતી. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પ્રભાવ હતો, તો ત્યાં જ સનાતન પરંપરાની અંદર પણ અનેક અલગ અલગ મત અને પંથ બની ચૂક્યા હતા. કેટલાક લોકો માત્ર કર્મકાંડને જ ધર્મ માની બેઠા હતા, તો કેટલાક જ્ઞાનને પૂરેપૂરું નકારીને માત્ર ભક્તિમાં લીન હતા. કોઈ ઈશ્વરને સાકાર માનતું હતું તો કોઈ નિરાકાર. એવું લાગતું હતું કે જાણે સત્યના અનેક અંશ થઈ ગયા હોય, અને દરેક વ્યક્તિ પોતાના અંશને જ પૂરું સત્ય માનીને બીજા સાથે સંઘર્ષ કરી રહી હોય. સમાજમાં એક પ્રકારની આધ્યાત્મિક અને દાર્શનિક ગૂંચવણ ફેલાઈ હતી. આ જ ઉથલપુથલ વચ્ચે દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં પૂર્ણા નદીના કિનારે વસેલા એક શાંત અને સુંદર ગામ કાલડીમાં એક બ્રાહ્મણ દંપતી રહેતા હતા, શિવગુરુ અને આર્યાંબા. તેઓ જ્ઞાની હતા, ધર્મપરાયણ હતા, પણ તેમના જીવનમાં એક ખૂબ મોટી ઉણપ હતી. તેમને કોઈ સંતાન નહોતું. સંતાનની કામના લઈને તે બંને પાસેના જ એક પ્રાચીન શિવ મંદિરમાં, જે આજે વડક્કુનાથન મંદિરના નામે પ્રસિદ્ધ છે, ત્યાં ઊંડી તપસ્યા કરવા લાગ્યા. તેમણે દિવસ રાત ભગવાન શિવની આરાધના કરી, ઉપવાસ રાખ્યા અને પ્રાર્થના કરી. તેમની ભક્તિ અને તપસ્યાથી પ્રસન્ન થઈને એક રાત ભગવાન શિવે શિવગુરુને સ્વપ્નમાં દર્શન આપ્યા. ભગવાન શિવે શિવગુરુને કહ્યું, હું તમારી ભક્તિથી પ્રસન્ન છું. હું તમને એક વિકલ્પ આપું છું. તમે કહો, તમને કેવો પુત્ર જોઈએ? એક એવો પુત્ર જે સર્વજ્ઞ હોય, જેની ખ્યાતિ આખી દુનિયામાં ફેલાય, જે મહાન આચાર્ય બને પણ તેની આયુ ખૂબ ઓછી હોય, અથવા તો એક એવો પુત્ર જે સામાન્ય હોય પણ દીર્ઘાયુ હોય અને તમને સાંસારિક સુખ આપે? શિવગુરુ એક પળ માટે પણ હિચકિચાયા નહીં. એક સાચા જ્ઞાની અને ધર્મપરાયણ પિતા તરીકે તેમણે સાંસારિક સુખની ઉપર જ્ઞાન અને ધર્મની સ્થાપનાને પસંદ કરી. તેમણે ભગવાન શિવને કહ્યું, હે પ્રભુ, મને એવો જ પુત્ર આપો જે સર્વજ્ઞ હોય, યશસ્વી હોય અને જેનું જીવન ધર્મની સ્થાપના માટે સમર્પિત હોય, ભલેને તેની આયુ ઓછી કેમ ન હોય. ભગવાન શિવે હસીને તેમને તથાસ્તુ કહ્યું, અને એ પણ સંકેત આપ્યો કે તે જ પોતે તેમના પુત્રના રૂપમાં જન્મ લેશે. આ કોઈ સામાન્ય ભવિષ્યવાણી નહોતી. આ એક યુગના પરિવર્તનનો સંકેત હતો. થોડા સમય પછી વૈશાખ માસની શુક્લ પક્ષની પંચમી તિથિએ આર્યંબાએ એક પુત્રને જન્મ આપ્યો. એ બાળકના ચહેરા પર એક અદ્ભુત તેજ હતો. તેની આંખોમાં કોઈ ઊંડું રહસ્ય સમાયેલું હતું. માતા પિતાએ ભગવાન શિવના આશીર્વાદથી મળેલા આ પુત્રનું નામ શંકર રાખ્યું. શંકર એટલે કલ્યાણ કરનાર, અને આ બાળક સાચે જ આખા વિશ્વનું કલ્યાણ કરવા માટે જ જન્મ્યો હતો. શંકર બાળપણથી જ એક અસાધારણ બાળક હતા. તેમની બુદ્ધિ એટલી તીવ્ર હતી કે જે ઉંમરે બાળકો બરાબર બોલવાનું શીખે છે, એ ઉંમરે તે સંસ્કૃતના શ્લોકો સાંભળીને જ યાદ કરી લેતા. 1 વર્ષની ઉંમર સુધીમાં તેઓ પોતાની માતૃભાષા મલયાલમ અને સંસ્કૃત સમજવા અને બોલવા લાગ્યા હતા. 3 વર્ષની ઉંમરે જ્યારે બીજા બાળકો રમવામાં વ્યસ્ત રહેતા
શંકર પોતાના પિતા સાથે બેસીને પુરાણો અને કાવ્યોની કથાઓ સાંભળતા અને તેના પર એવા પ્રશ્નો પૂછતા કે મહાન વિદ્વાનો પણ ચકિત થઈ જતા. તેમની શીખવાની ક્ષમતા અલૌકિક હતી, જાણે જ્ઞાન પોતે જ તેમની અંદરથી પ્રગટ થઈ રહ્યું હોય. 5 વર્ષની ઉંમરે તેમનો યજ્ઞોપવીત સંસ્કાર થયો અને તેમને શિક્ષણ માટે ગુરુકુળમાં મોકલી દેવામાં આવ્યા. ગુરુકુળમાં પણ શંકરે પોતાની પ્રતિભાથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા. માત્ર 2 વર્ષમાં એટલે કે 7 વર્ષની ઉંમર સુધીમાં તેમણે 4 વેદ, વેદાંગ, ઉપનિષદ, પુરાણ અને બધા મુખ્ય શાસ્ત્રોનો અભ્યાસ પૂરો કરી લીધો. આ એક ચમત્કાર જેવું હતું. તેમના ગુરુઓને આ સમજતા વાર ન લાગી કે આ કોઈ સામાન્ય શિષ્ય નથી, પણ કોઈ દિવ્ય આત્મા છે જે જ્ઞાનનો પ્રસાર કરવા માટે જ અવતરિત થઈ છે. શંકરની પ્રસિદ્ધિ તેમના ગામ અને આસપાસના વિસ્તારોમાં ફેલાવા લાગી. લોકો દૂર દૂરથી આ વિલક્ષણ બાળકને જોવા આવતા હતા. પણ આ અસાધારણ જ્ઞાન અને પ્રસિદ્ધિ છતાં શંકરના મનમાં એક ઊંડા શાંતિ અને વૈરાગ્યનો ભાવ હતો. તેઓ અવારનવાર એકાંતમાં બેસીને સૃષ્ટિના રહસ્યો પર, જીવન અને મૃત્યુના ચક્ર પર અને આત્મા પરમાત્માના સંબંધ પર વિચાર કરતા હતા. તેમના બાળમનમાં એ પ્રશ્નો ઉઠી રહ્યા હતા જેના ઉત્તર મહાન ઋષિમુનિઓ સદીઓથી શોધી રહ્યા હતા. પણ દુર્ભાગ્યવશ જ્યારે શંકર માત્ર 7 વર્ષના હતા, તેમના પિતા શિવગુરુનું દેહાંત થયું. આ તેમના પરિવાર માટે એક વિશાળ આઘાત હતો. હવે ઘરની બધી જવાબદારી તેમની માતા આર્યાંબા પર આવી ગઈ. પણ આ દુઃખના ક્ષણોમાં પણ બાળક શંકરે પોતાની માને જે રીતે સંભાળી તે તેમની પરિપક્વતા દર્શાવે છે. તેઓ પોતાની માની સેવા કરતા, ઘરના કામોમાં મદદ કરતા અને સાથે જ પોતાનો સ્વાધ્યાય અને ચિંતન પણ ચાલુ રાખતા. તેમના જીવનમાં એક ખૂબ પ્રસિદ્ધ ઘટના છે જે તેમની કરુણા અને દિવ્યતા દર્શાવે છે. એક દિવસ તેઓ ભિક્ષા માંગવા એક ગરીબ સ્ત્રીના ઘરે પહોંચ્યા. એ સ્ત્રીના ઘરમાં અન્નનો એક દાણો પણ નહોતો. તે ખૂબ દુઃખી થઈ કે એક બ્રહ્મચારી તેના દ્વાર પરથી ખાલી હાથ પાછો ફરશે. ખૂબ શોધવા પર તેને એક સૂકો આમળો મળ્યો જે તેણે ખૂબ સંકોચ સાથે શંકરની ઝોળીમાં મૂકી દીધો. એ સ્ત્રીની નિસ્વાર્થતા અને દરિદ્રતા જોઈને બાળક શંકરનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. તેમણે ત્યાં જ ઊભા રહીને ધનની દેવી માં લક્ષ્મીની સ્તુતિમાં એક સ્તોત્રની રચના કરી દીધી, જેને આજે આપણે કનકધારા સ્તોત્રના નામે ઓળખીએ છીએ. કહેવાય છે કે તેમની સ્તુતિથી પ્રસન્ન થઈને માં લક્ષ્મીએ એ ગરીબ સ્ત્રીના ઘર પર સોનાના આવળાઓની વર્ષા કરી દીધી. આ ઘટના બતાવે છે કે શંકર માટે જ્ઞાન માત્ર બૌદ્ધિક વ્યાયામ નહોતું, પણ તે કરુણા અને સેવાનું માધ્યમ પણ હતું. જ્ઞાન અને પ્રસિદ્ધિના શિખર પર હોવા છતાં શંકરનું મન સાંસારિક જીવનમાં નહોતું લાગતું. તેમની અંદર એક જ્વાળા ધધકતી હતી, એક એવી તરસ હતી જેને માત્ર સાંસારિક જ્ઞાન બુઝાવી નહોતું શકતું. તેઓ એ પરમ સત્યને અનુભવ કરવા માંગતા હતા જેના વિશે તેમણે શાસ્ત્રોમાં અભ્યાસ કર્યો હતો. તેઓ જાણતા હતા કે આ માર્ગ પર ચાલવા માટે તેમને ઘર પરિવારનો ત્યાગ કરીને સંન્યાસ લેવો કરશે. પણ એક મા માટે પોતાના એકલા પુત્રને, ખાસ કરીને પિતાના મૃત્યુ પછી, સંન્યાસી બનવાની પરવાનગી આપવી કેટલી મુશ્કેલ હશે એ તમે વિચારી શકો છો. શંકર પોતાની માને ખૂબ પ્રેમ કરતા હતા અને તેમને દુઃખી નહોતા કરવા માંગતા. તેઓ સાચા સમયની રાહ જોઈ રહ્યા હતા, પણ તેમની અંદરનો વૈરાગ્ય દરરોજ વધુ તીવ્ર થતો જતો હતો. તેમને લાગવા લાગ્યું હતું કે તેમનો જન્મ કોઈ મહાન ઉદ્દેશ્ય માટે થયો છે અને હવે સમય આવી ગયો છે એ ઉદ્દેશ્ય તરફ પગલું આગળ વધારવાનો. પણ તેઓ પોતાની માને કેવી રીતે મનાવશે? શું તેમની મા તેમને સંન્યાસ લેવાની પરવાનગી આપશે, અથવા તો ભાગ્ય કોઈ એવો ખેલ રચશે જે શંકર માટે સંન્યાસના દ્વાર ખોલી દેશે? એક એવી અવિશ્વસનીય ઘટના ઘટવાની હતી જેણે ન માત્ર શંકરના જીવનની દિશા બદલી નાખી, પણ તેમની માને પણ વિવશ કરી દીધી તેમને તેમના પસંદ કરેલા માર્ગ પર જવા દેવા માટે. આખરે એ ઘટના શું હતી એ આપણે જાણીશું આગલા અધ્યાયમાં. અધ્યાય નંબર 2, જ્ઞાનની તરસ અને મગરમચ્છની કથા. બાળક શંકર હવે 8 વર્ષના થઈ ચૂક્યા હતા. તેમનું જ્ઞાન સૂર્યની જેમ ચમકી રહ્યું હતું, પણ તેમનું મન એક ઊંડા સમુદ્ર જેવું શાંત અને બેચેન હતું. તેઓ જાણતા હતા કે તેમનો સાચો માર્ગ સંન્યાસનો છે, આત્મ સાક્ષાત્કારનો છે. પણ પોતાની મા આર્યાંબાનો પ્રેમ અને તેમની અસહાય સ્થિતિ શંકરના પગમાં બંધનો જેવી હતી. તેઓ દરરોજ પોતાની માએથી સંન્યાસની પરવાનગી માંગતા અને દરરોજ આર્યાંબા રડતા રડતા ઇનકાર કરી દેતી. તે કહેતી, બેટા, તું જ મારા જીવનનો એકમાત્ર આધાર છે. તારા પિતાએ આપણને છોડીને ચાલ્યા ગયા. હવે જો તું પણ ચાલ્યો જઈશ તો મારું શું થશે? મારા વૃદ્ધાવસ્થાનો આધાર કોણ બનશે?
મારો અંતિમ સંસ્કાર કોણ કરશે? એક પુત્ર તરીકે શંકર પોતાની માના આ દુઃખને સમજતા હતા. તેઓ ધર્મ સંકટમાં હતા. એક તરફ મા પ્રત્યે પુત્રનું કર્તવ્ય હતું અને બીજી તરફ સંપૂર્ણ માનવતાના કલ્યાણ માટે પોતાના જીવનના પરમ ઉદ્દેશ્યને પૂર્ણ કરવાનો સંકલ્પ. આ દ્વંદ્વ તેમના કોમળ મનને દરરોજ મૂંઝાવતું હતું. તેઓ ઈશ્વરને પ્રાર્થના કરતા કે કોઈ એવો માર્ગ નીકળે જેથી તેઓ પોતાની માને પણ સંતુષ્ટ કરી શકે અને પોતાના સંન્યાસના માર્ગ પર પણ આગળ વધી શકે. અને પછી એક દિવસ એ અવિશ્વસનીય ઘટના બની જેણે બધું જ બદલી નાખ્યું. એ દિવસે શંકર પોતાની મા સાથે પાસેની પૂર્ણા નદીમાં સ્નાન કરવા ગયા હતા. આર્યાંબા નદીના કિનારે પોતાના વસ્ત્રો ધોઈ રહી હતી અને શંકર નદીમાં સ્નાન કરી રહ્યા હતા. તેઓ પાણીમાં ડૂબકી લગાવી રહ્યા હતા કે અચાનક તેમના પગમાં એક તીવ્ર દુખાવો થયો. તેમણે નીચે જોયું તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. એક વિશાળ મગરમચ્છે તેમનો પગ પોતાના મોંમાં પકડી લીધો હતો અને તેમને પાણીના ઊંડા ભાગ તરફ ખેંચી રહ્યો હતો. શંકરે પોતાની પૂરી તાકાતથી બૂમ પાડી, "માં, મને બચાવો! એક મગરમચ્છે મારો પગ પકડી લીધો છે." આર્યાંબાએ જ્યારે આ જોયું તો તેમની દુનિયા જ ચાલી ગઈ. તે અસહાય થઈને બૂમો પાડવા લાગી, મદદ માટે પોકારવા લાગી, પણ આસપાસ કોઈ ન હતું. તેમણે જોયું કે તેમનો એકલો દીકરો તેમની આંખ સામે મૃત્યુના મોંમાં સમાઈ રહ્યો છે. શંકરે પોતાની પૂરી શક્તિ લગાવીને પોતાને બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ મગરમચ્છની પકડ ખૂબ મજબૂત હતી. તેઓ ધીરે ધીરે પાણીમાં ડૂબી રહ્યા હતા. પોતાની માની બેબસી અને પોતાની મૃત્યુને નજીક જોઈને શંકરના મગજમાં એક વિચાર આવ્યો. તેમણે તેને ઈશ્વરનો એક સંકેત માન્યો. પોતાની અંતિમ શ્વાસ ગણતા હોય તેમણે પોતાની માએથી કહ્યું, "માં, એવું લાગે છે કે મારો અંત નજીક છે. આ મગરમચ્છ મને છોડશે નહીં. મારી એક અંતિમ ઈચ્છા છે. મને હમણાં આ જ ક્ષણે મનથી સંન્યાસ લેવાની પરવાનગી આપી દો." શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ સંન્યાસની અવસ્થામાં મૃત્યુ પામે તો તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો તમે મને પરવાનગી આપશો તો ઓછામાં ઓછું હું શાંતિથી મરી શકીશ. હવે આર્યાંબાની સ્થિતિની કલ્પના કરો. એક તરફ તેમના દીકરાની નિશ્ચિત મૃત્યુ હતી અને બીજી તરફ તેની અંતિમ ઈચ્છા. તેમની પાસે વિચારવાનો સમય નહોતો. પોતાના દીકરાને આવો વ્યથિત જોઈને અને તેની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે તેમણે રડતા અને ધ્રુજતી અવાજે કહ્યું, "હા બેટા, હા, હું તને સંન્યાસ લેવાની પરવાનગી આપું છું. તું આ જીવનને ત્યાગ કરીને સંન્યાસ ગ્રહણ કર." જેવા આર્યાંબાના મોંમાંથી આ શબ્દો નીકળ્યા, એક ચમત્કાર થયો. જે મગરમચ્છે શંકરનો પગ એટલી મજબૂતીથી પકડી રાખ્યો હતો તેને અચાનક પોતાની પકડ ઢીલી કરી દીધી અને શંકરને છોડીને ઊંડા પાણીમાં અદૃશ્ય થઈ ગયો. શંકર તરીને કિનારે આવી ગયા. તેઓ જીવિત હતા, પૂરેપૂરા સુરક્ષિત. આર્યાંબાએ ઝડપથી તેમને ભેટી પાડ્યા. તે પોતાની ખુશી અને આશ્ચર્યને સંભાળી નહોતી શકતી, પણ જ્યારે તેમની લાગણીઓ થોડી શાંત થઈ તો તેમને પોતાના શબ્દો યાદ આવ્યા. શંકરે પોતાની મા તરફ જોઈને શાંત ભાવે કહ્યું, "મા, તમે મને સંન્યાસ લેવાની પરવાનગી આપી દીધી છે. હવે હું એક સંન્યાસી છું. આ મારો બીજો જન્મ છે. મગરમચ્છના રૂપમાં એ મૃત્યુ હતી જેણે મારા જૂના જીવનને પકડી રાખ્યું હતું અને તમારી પરવાનગીથી મને એક નવું જીવન મળ્યું છે જે હવે પૂરેપૂરું સંન્યાસ ધર્મ માટે સમર્પિત છે." આર્યાંબા આ સાંભળીને સ્તબ્ધ રહી ગયા. તેમણે વિચાર્યું હતું કે ખતરો ટળી ગયો છે અને હવે બધું પહેલા જેવું થઈ જશે. તેમણે કહ્યું, "બેટા, મેં તો તારો જીવ બચાવવા માટે એવું કહ્યું હતું. હવે તો તું સુરક્ષિત છે. હવે તું સંન્યાસ કેમ લેશે?" શંકરે વિનમ્રતાથી પોતાની માને સમજાવ્યું, "માં, એકવાર આપેલી પરવાનગી પાછી લઈ શકાય નહીં. તમે મને સંન્યાસ ધર્મમાં પ્રવેશ કરવાની અનુમતિ આપી દીધી છે. આ એક આપત સંન્યાસ હતો, એટલે વિપત્તિના સમયે લીધેલો સંન્યાસ. પણ આ માન્ય છે. હવે હું ગૃહસ્થ જીવનમાં પાછો ફરી નહીં શકું. મારું જીવન હવે મારું નથી, આ જગતના કલ્યાણ માટે છે." આર્યાંબા રડવા લાગ્યા, પણ શંકરે તેમને સાંત્વના આપી અને એક વચન આપ્યું જે સંન્યાસના ઇતિહાસમાં અભૂતપૂર્વ હતું. સામાન્ય રીતે એક સંન્યાસી પોતાના પરિવારથી બધા સંબંધ તોડી નાખે છે અને ક્યારે પાછો ફરતો નથી, યહાં સુધી કે પોતાના માતા પિતાના અંતિમ સંસ્કારમાં પણ હાજર નથી રહેતો. પણ શંકરે પોતાની માએથી કહ્યું, "માં, હું તમને વચન આપું છું કે જ્યારે પણ તમે પોતાના અંતિમ સમયમાં મને યાદ કરશો, હું દુનિયાના કોઈ પણ ખૂણે હોઉં ત્યાંથી તમારી પાસે આવીશ અને હું જ તમારો અંતિમ સંસ્કાર કરીશ." આ વચન સાંભળીને આર્યાંબાને થોડી શાંતિ મળી. તેમને એ અહેસાસ થઈ ગયો હતો કે તેમનો દીકરો કોઈ સામાન્ય માનવ નથી અને તેને રોકવું હવે શક્ય નથી. ભારે મનથી પણ પોતાના દીકરાના મહાન ભવિષ્યની કામના કરતા તેમણે તેને વિદાય કર્યો. આ રીતે માત્ર 8 વર્ષની ઉંમરે શંકર જ્ઞાનની શોધમાં એક સાચા ગુરુની તલાશમાં ઘર છોડીને નીકળી ગયા. આ કોઈ સરળ યાત્રા નહોતી. તેઓ એકલા હતા. તેમની પાસે કંઈ જ નહોતું સિવાય તેમના દ્રઢ સંકલ્પ
અને તીવ્ર વૈરાગ્યના. તેઓ પગપાળા જ ભારતની યાત્રાએ નીકળી પડ્યા. તેઓ જંગલોમાંથી પસાર થયા, નદીઓ પાર કરી, પર્વતો લાંઘ્યા. તેઓ રસ્તામાં મળતા સાધુઓ, સંતો અને વિદ્વાનોને મળતા, તેમની સાથે ચર્ચા કરતા, પણ તેમના મનની તરસ હજુ શાંત નહોતી થઈ. તેઓ એવા ગુરુની તલાશમાં હતા જે તેમને બ્રહ્મના એ પરમ સત્યનો સાક્ષાત અનુભવ કરાવી શકે. તેમને કોઈએ કહ્યું કે નર્મદા નદીના કિનારે એક ગુફામાં એક મહાન યોગી રહે છે, જેમનું નામ છે ગોવિંદ ભગવત્પાદ. તેઓ પરમ જ્ઞાની ગૌડપાદાચાર્યના શિષ્ય છે અને તેમણે આત્મ સાક્ષાત્કાર કરી લીધો છે. શંકરને લાગ્યું કે આ જ તે ગુરુ છે જેમની તેમને તલાશ છે. તેઓ મધ્ય ભારત તરફ નર્મદા નદી તરફ ચાલી નીકળ્યા. તેમની આ યાત્રા અનેક મહિનાઓ સુધી ચાલી. આ યાત્રામાં તેમણે ભારતના વિવિધ રૂપો જોયા, સમાજની વિવિધ સમસ્યાઓ સમજી અને તેમનો સંકલ્પ વધુ દ્રઢ થતો ગયો. અંતે એક લાંબી અને કઠિન યાત્રા પછી તેઓ નર્મદા નદીના તટ પર પહોંચ્યા. તેમણે ત્યાં એક ગુફાનો પત્તો લગાવ્યો જ્યાં કહેવાતું હતું કે ગોવિંદાચાર્ય તપસ્યામાં લીન છે. શંકર એ ગુફાના દ્વાર પર જઈને હાજર થયા. પણ શું ગુરુ તેમને એટલી સરળતાથી સ્વીકાર કરી લેશે? શું તેમને કોઈ પરીક્ષા આપવી પડશે? એક 8 વર્ષનો બાળક એક મહાન યોગીને કેવી રીતે પ્રભાવિત કરશે? એ ગુફાની અંદર શંકરની રાહ ક્યાં જોતી હતી? આ બધા પ્રશ્નોના જવાબ આપણને મળશે આગલા અધ્યાયમાં, જ્યાં એક ગુરુ અને એક અસાધારણ શિષ્યનો ઐતિહાસિક મિલન થવાનો છે. અધ્યાય નંબર 3, ગુરુની ખોજ અને નર્મદાના તટ પર જ્ઞાનનો ઉદય. નર્મદાનો પવિત્ર તટ, શાંત વાતાવરણ, નદીની કળકળ કરતી ધારા અને હવામાં એક અજીબ આધ્યાત્મિક ઊર્જા. 8 વર્ષીય બાળક શંકર એ ગુફાના દ્વાર પર હાજર હતા, જેની અંદર મહાયોગી ગોવિંદ ભગવત્પાદ સમાધિમાં લીન હતા. શંકરે ગુફાની બહારથી જ વિશાળ આદર અને વિનમ્રતા સાથે પોતાના ગુરુને પ્રણામ કર્યા અને તેમની સ્તુતિમાં કેટલાક શ્લોકોની રચના કરીને તેમનું ગાન કરવા લાગ્યા. તેમના અવાજમાં એટલી ભક્તિ, એટલું જ્ઞાન અને એટલી સચ્ચાઈ હતી કે સમાધિમાં લીન ગોવિંદ ભગવત્પાદની ચેતના પર પણ તેની અસર થઈ. તેમણે પોતાની આંખો ખોલી. ગુફાના દ્વાર પર હાજર આ તેજસ્વી બાળકને જોઈને તેઓ આશ્ચર્યચકિત થયા. તેમણે પોતાના ગંભીર અને પ્રભાવશાળી અવાજમાં પૂછ્યું, તું કોણ છે? આ એક સામાન્ય પ્રશ્ન નહોતો. આ એક ગુરુની પહેલી પરીક્ષા હતી. એક યોગી આ પૂછી રહ્યા નહોતા કે તારું નામ શું છે અથવા તું ક્યાંથી આવ્યો છે. તેઓ પૂછી રહ્યા હતા, તારી સાચી ઓળખ શું છે? તારું સ્વરૂપ શું છે? આ ઊંડા પ્રશ્નનો ઉત્તર જ નક્કી કરવાનો હતો કે શંકર શિષ્ય બનવા યોગ્ય છે કે નહીં. બાળક શંકરે આ પ્રશ્નનો જે ઉત્તર આપ્યો તે આજે પણ અદ્વૈત વેદાંતના દર્શનનો સાર માનવામાં આવે છે. તેમણે કોઈ લાંબી વાત વગર પૂરા આત્મવિશ્વાસ સાથે 10 શ્લોકોનો એક સ્તોત્ર સંભળાવ્યું, જેને નિર્વાણ ષટકમ અથવા આત્મષટકમના નામે ઓળખવામાં આવે છે. તેમણે કહ્યું, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીવ્વે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિર ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપો શિવોહમ શિવોહમ. એનો અર્થ છે, હું મન નથી, બુદ્ધિ નથી, અહંકાર નથી અને ના જ ચિત્ત છું. હું કાન, જીભ, નાક કે આંખો પણ નથી. હું ના આકાશ છું, ના પૃથ્વી, ના તેજ, ના વાયુ. હું તો ચિદાનંદ સ્વરૂપ શિવ છું. હું જ શિવ છું. તેમણે આગળના શ્લોકોમાં કહ્યું કે તેઓ ના પ્રાણ છે, ના પંચવાયુ, ના સપ્તધાતુ, ના પંચકોશ. તેમને ના કોઈથી રાગ છે, ના દ્વેષ, ના લોભ છે, ના મોહ, ના ધર્મ, ના અર્થ, ના કામ, ના મોક્ષ. તેઓ તો પુણ્ય અને પાપથી પણ પરે છે. તેઓ તો સુખ અને દુઃખથી પણ પરે છે. તેઓ તો માત્ર નિત્ય શુદ્ધ, બુદ્ધ, મુક્ત સ્વભાવવાળા, આનંદ સ્વરૂપ પરમ ચેતના છે. આ એક જ ઉત્તરમાં શંકરે પોતાના આત્મજ્ઞાનનો પૂરો પરિચય આપી દીધો હતો. તેમણે બતાવી દીધો હતું કે તેઓ પોતાને આ શરીર કે મન નથી માનતા, પણ તેઓ પોતાને એ અવિનાશી, અજર અમર આત્માના રૂપમાં ઓળખે છે, જે સ્વયં બ્રહ્મનો જ અંશ છે. ગોવિંદ ભગવત્પાદ આ ઉત્તર સાંભળીને અભિભૂત થઈ ગયા. તેઓ સમજી ગયા કે આ કોઈ સામાન્ય બાળક નથી, પણ આ તે જ દિવ્ય આત્મા છે જેના આગમનની ભવિષ્યવાણી તેમના ગુરુ ગૌડપાદાચાર્યએ કરી હતી. તેમણે જાણી લીધું હતું કે જે જ્ઞાન તેમણે વર્ષોની તપસ્યાથી પ્રાપ્ત કર્યું છે, એ જ્ઞાન આ બાળકની અંદર સહજ રૂપે જ વિદ્યમાન છે. તેમણે શંકરને ગુફાની અંદર બોલાવ્યા અને તેમને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર કરી લીધા. આ ગુરુ અને શિષ્યનું એક ઐતિહાસિક મિલન હતું. એક એવો ગુરુ જેને પોતાના જ્ઞાનને સોંપવા માટે એક યોગ્ય પાત્ર મળી ગયું હતું.
અને એક એવો શિષ્ય જેને પોતાના સહજ જ્ઞાન પર અંતિમ પોલિશ કરવા માટે એક સિદ્ધ ગુરુનો સાનિધ્ય મળી ગયું હતું. ગોવિંદ ભગવત પાદે શંકરને સંન્યાસની વિધિવત દીક્ષા આપી. તેમણે તેમને યોગની ક્રિયાઓ, ધ્યાનની ઊંડી વિધિઓ અને વેદાંતના ગૂઢ રહસ્યોનું શિક્ષણ આપ્યું. શંકરે એક આદર્શ શિષ્યની જેમ પોતાના ગુરુની સેવા કરી અને તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓ ગુરુના દરેક આદેશનું પાલન કરતા અને પોતાની તીવ્ર બુદ્ધિથી દરેક રહસ્યને તરત જ સમજી લેતા. તેમના ગુરુ આ જોઈને અત્યંત પ્રસન્ન થતા કે તેમનો શિષ્ય જ્ઞાનને માત્ર યાદ જ નથી કરી રહ્યો, પણ તેને પોતાના અનુભવમાં ઉતારી રહ્યો છે. આ જ સમયે એક અને ચમત્કારિક ઘટના બની, જેણે ગુરુના મનમાં શંકરની યોગ્યતાને પૂરેપૂરી સ્થાપિત કરી દીધી. એકવાર વર્ષા ઋતુમાં નર્મદા નદીમાં ભયંકર પૂર આવી ગયું. નદીનું પાણી એટલું આગળ આવી ગયું કે તે એ ગુફામાં ઘૂસવા લાગ્યું જ્યાં ગોવિંદ ભગવતપાદ સમાધિમાં લીન હતા. બાકીના શિષ્યો ગભરાઈને અહીં તહીં ભાગવા લાગ્યા, પણ શંકર શાંત રહ્યા. તેમણે જોયું કે જો પાણી ગુફામાં ભરાઈ ગયું તો તેમના ગુરુની સમાધિ ભંગ થઈ જશે અને તેમના જીવનને પણ ખતરો થઈ શકે છે. શંકરે તરત જ પોતાનો કમંડળ ઉપાડ્યો, તેને ગુફાના મુખ પર મૂક્યો અને કેટલાક મંત્રોનું ઉચ્ચારણ કર્યું. કહેવાય છે કે તેમના યોગબળની અસરથી પૂરનું બધું પાણી એ નાના કમંડળમાં સમાઈ ગયું અને ગુફામાં એક ટીપું પણ પાણી ના ઘૂસ્યું. જ્યારે ગોવિંદ ભગવતપાદની સમાધિ ભંગ થઈ અને તેમણે આ દ્રશ્ય જોયું તો તેઓ પોતાના શિષ્યની યોગ સિદ્ધિ અને ગુરુ ભક્તિથી અત્યંત પ્રભાવિત થયા. તેમણે શંકરને ભેટી પાડ્યા અને કહ્યું, બેટા, જેમ તે પોતાના કમંડળમાં આ વિશાળ નદીને સમાવી લીધી, તેમ તું વેદાંતના વિશાળ જ્ઞાનને પોતાના ભાષ્યોમાં સમાવીશ. તે જે કંઈ પણ શીખવાનું હતું એ શીખી લીધું છે. હવે તારું અહીં રહેવાનો સમય પૂરો થયો છે. ગોવિંદ ભગવતપાદે શંકરને આદેશ આપ્યો, હવે તું કાશી જા. કાશી જે ભગવાન શિવની નગરી છે, જ્ઞાન અને મોક્ષની ભૂમિ છે, ત્યાં જઈને બ્રહ્મસૂત્ર, ઉપનિષદો અને શ્રીમદ ભગવદ્ ગીતા પર ભાષ્ય લખ. આ સમયે સનાતન ધર્મ પર અનેક પ્રકારના વૈચારિક આક્રમણો થઈ રહ્યા છે. તું પોતાના જ્ઞાનના પ્રકાશથી અજ્ઞાનના આ અંધકારને દૂર કર અને અદ્વૈત વેદાંતના સત્યને ફરીથી સ્થાપિત કર. એ જ તારા જીવનનો ઉદ્દેશ્ય છે. ગુરુનો આદેશ મળતા જ શંકરે તેમને પ્રણામ કર્યા અને કાશી તરફ પ્રયાણ કરી દીધું. હવે તેઓ માત્ર શંકર નહોતા, તેઓ ભગવતપાદ શંકરાચાર્ય બનવાના માર્ગ પર હતા. તેઓ ગુરુએ આપેલા મિશનને પૂર્ણ કરવા માટે નીકળી પડ્યા હતા. એક એવું મિશન જે તેમને આખા ભારતમાં ફેરવશે, તેમને તે સમયના સૌથી મહાન વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કરવા પ્રેરિત કરશે અને હિન્દુ ધર્મના ઇતિહાસને હંમેશ માટે બદલી નાખશે. પણ કાશીમાં તેમનું સ્વાગત કેવું થશે? શું ત્યાંના વિદ્વાનો એક યુવા સંન્યાસીના જ્ઞાનને સ્વીકાર કરશે? કાશીમાં તેમની સાથે એવી કઈ રહસ્યમય ઘટનાઓ ઘટશે જે તેમના અદ્વૈતના સિદ્ધાંતને વધુ મજબૂત કરી દેશે? આ બધા રહસ્યો પરથી પડદો ઉઠશે આગલા અધ્યાયમાં, જ્યારે આપણે શંકરની કાશી યાત્રા અને તેમના દર્શનના મૂળ તત્વોને સમજીશું. અધ્યાય નંબર 4, અદ્વૈત વેદાંતનું રહસ્ય. અહમ બ્રહ્માસ્મિ. ગુરુ ગોવિંદ ભગવતપાદ પાસેથી પરવાનગી અને આશીર્વાદ લઈને યુવા સંન્યાસી શંકર હવે જ્ઞાનની નગરી કાશી પહોંચી ચૂક્યા હતા. કાશી, જેને વારાણસી અથવા બનારસના નામે પણ ઓળખવામાં આવે છે, સદીઓથી ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રાજધાની રહી છે. ગંગાના ઘાટ, હજારો મંદિરો અને દરેક ગલીમાં ગૂંજતા વેદ મંત્રો. આ શહેર પોતે જ એક જીવંત શાસ્ત્ર જેવું હતું. પણ આ શહેર જ્ઞાનીઓ અને વિદ્વાનોનું કેન્દ્ર પણ હતું, જ્યાં કોઈ નવા વિચારને સ્થાપિત કરવો સરળ ન હતું. શંકરે મણિકર્ણિકા ઘાટ પાસે એક શાંત સ્થાન પર પોતાનો નિવાસ બનાવ્યો. તેઓ દરરોજ ગંગામાં સ્નાન કરતા, ભગવાન વિશ્વનાથના દર્શન કરતા અને પોતાનો સમય ધ્યાન, ચિંતન અને લેખનમાં વિતાવતા. ધીરે ધીરે તેમના જ્ઞાન અને તેજસ્વી વ્યક્તિત્વની ચર્ચા કાશીના વિદ્વાનો વચ્ચે થવા લાગી. અનેક જિજ્ઞાસુ અને શિષ્યો તેમની પાસે આવવા લાગ્યા અને તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવા લાગ્યા. અહીં જ તેમને પોતાનો સૌથી પહેલો અને સૌથી પ્રિય શિષ્ય મળ્યો, સનંદન, જે પછીથી પદ્મપાદાચાર્યના નામે પ્રસિદ્ધ થયા. શંકરે પોતાના ગુરુના આદેશ મુજબ સૌથી પહેલા બ્રહ્મસૂત્ર પર પોતાનું ભાષ્ય લખવાનું શરૂ કર્યું. બ્રહ્મસૂત્ર, જેને વેદાંત સૂત્ર પણ કહેવાય છે, મહર્ષિ વ્યાસ દ્વારા રચિત એક અત્યંત ગૂઢ અને સંક્ષિપ્ત ગ્રંથ છે, જેમાં ઉપનિષદોના સારને સૂત્રોના રૂપમાં પીરોયો છે. આ સૂત્રોને સમજવું કોઈ યોગ્ય ગુરુના ભાષ્ય વગર લગભગ અશક્ય છે. શંકરે પોતાના ભાષ્ય દ્વારા આ સૂત્રોની એવી વ્યાખ્યા રજૂ કરી જેણે આખા દાર્શનિક જગતમાં હલચલ મચાવી દીધી. તેમણે પોતાના ભાષ્યનો આધાર બનાવ્યો અદ્વૈત વેદાંતના સિદ્ધાંતને. હવે પ્રશ્ન ઉઠે છે કે આ અદ્વૈત વેદાંત શું છે? તેને સરળ ભાષામાં સમજવું ખૂબ જરૂરી છે, કારણ કે અહીં શંકરાચાર્યના આખા જીવન અને મિશનનું કેન્દ્ર છે.
અદ્વૈતનો અર્થ છે જે બે નથી એટલે એક. અદ્વૈત વેદાંતનો મૂળ સિદ્ધાંત એ છે કે આ આખી સૃષ્ટિમાં માત્ર એક જ પરમ સત્ય છે અને એ છે બ્રહ્મ. બ્રહ્મ જ એકમાત્ર વાસ્તવિકતા છે. તે નિરાકાર છે, નિર્ગુણ છે, અનંત છે, શાશ્વત છે અને સર્વવ્યાપી છે. તે સૃષ્ટિનું કારણ પણ છે અને કાર્ય પણ. તો પછી આ જે દુનિયા આપણને દેખાય છે, આ પર્વતો, નદીઓ, માણસો, પ્રાણીઓ, સુખ દુઃખ, આ બધું શું છે? શંકરાચાર્ય કહે છે કે આ બધું માયા છે. માયાને તમે બ્રહ્મની એક રહસ્યમય શક્તિ સમજી શકો છો, જે આપણને આ અનેકતાનો ભ્રમ દેખાડે છે. તેને સમજવા માટે એક પ્રસિદ્ધ ઉદાહરણ છે અંધારામાં મૂકેલી દોરી અને સાપનું. માની લો કે તમે એક અંધારા રૂમમાં જાઓ છો અને ત્યાં એક દોરી મૂકી છે. અંધારાને કારણે તમે તેને ભૂલથી સાપ સમજી લો છો. હવે જેવું તમે તેને સાપ સમજો છો, તમારા મનમાં ભય પેદા થાય છે. તમારું હૃદય ઝડપથી ધડકવા લાગે છે. તમે ચીસ પાડવા લાગો છો. આ બધી પ્રતિક્રિયાઓ બિલકુલ વાસ્તવિક છે. પણ શું ત્યાં સાચે જ કોઈ સાપ હતો? ના, ત્યાં તો માત્ર એક દોરી હતી. સાપનું અસ્તિત્વ માત્ર તમારા અજ્ઞાન અને ભ્રમને કારણે હતું. જેવું તમે પ્રકાશ કરો છો, તમને દોરીનું જ્ઞાન થાય છે અને સાપનો ભ્રમ તેમજ તેની સાથે જોડાયેલો ભય તરત જ અદૃશ્ય થઈ જાય છે. શંકરાચાર્ય કહે છે કે ઠીક એવી જ રીતે બ્રહ્મ જ એ દોરી છે, એકમાત્ર સત્ય છે. અને આ જે દુનિયા આપણને પોતાના અલગ અલગ રૂપોમાં દેખાય છે, તે સાપ જેવી છે જે માયાના અંધકારને કારણે આપણને સત્ય લાગે છે. આ દુનિયા પૂરેપૂરી ખોટી નથી. જેમ સાપનો વિચાર પૂરેપૂરો ખોટો નહોતો, તેણે તમારા પર વાસ્તવિક અસર કરી હતી, પણ આ પરમ સત્ય પણ નથી. તેનું પોતાનું એક વ્યાવહારિક અસ્તિત્વ છે, પણ પારમાર્થિક અથવા અંતિમ સત્ય માત્ર બ્રહ્મ જ છે. હવે આવે છે સૌથી ક્રાંતિકારી વિચાર. શંકરાચાર્ય કહે છે કે આપણી જે આત્મા છે, જેને આપણે હું કહીએ છીએ, તે આ બ્રહ્મથી અલગ નથી. આત્મા અને બ્રહ્મ એક જ છે. એ જ વાતને તેમણે મહાવાક્ય અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું, અને તત્વમસી, તું જ એ છે, દ્વારા સમજાવી. આપણે અજ્ઞાનને કારણે પોતાને આ શરીર, મન અને બુદ્ધિ સુધી મર્યાદિત માની લઈએ છીએ. આપણે વિચારીએ છીએ કે હું રામ છું, હું એક પુરુષ છું, હું એક ડોક્ટર છું, હું દુઃખી છું, હું સુખી છું. આ બધી આપણી ઉપાધિઓ છે, આપણી ઓળખ નથી. આ એવું જ છે જેમ ઘડાની અંદરનું આકાશ અને ઘડાની બહારનું આકાશ. ઘડો તૂટી જાય પછી શું અંદરનું આકાશ બહારના આકાશથી અલગ થાય છે? ના, તે હંમેશાથી એક જ હતું. માત્ર ઘડાની દિવાલે એક અલગતાનો ભ્રમ પેદા કરી રાખ્યો હતો. એવી જ રીતે આ શરીર અને મન એ ઘડા જેવું છે, અને આપણી આ આત્મા એ આકાશ જેવી છે, જે પરમ બ્રહ્મથી અભિન્ન છે. જે દિવસે આપણને જ્ઞાનનો પ્રકાશ મળે છે અને આપણે આ શરીર અને મન રૂપી ઘડા સાથે પોતાની ઓળખ દૂર કરીએ છીએ, એ જ ક્ષણે આપણને પોતાના વાસ્તવિક બ્રહ્મ સ્વરૂપનો બોધ થઈ જાય છે. એ જ વાતને મોક્ષ અથવા આત્મ સાક્ષાત્કાર કહેવાય છે. મોક્ષ કોઈ એવી વસ્તુ નથી જે મૃત્યુ પછી કોઈ સ્વર્ગમાં મળે છે. મોક્ષ આ જ જીવનમાં, આ જ ક્ષણે અનુભવ કરવાની અવસ્થા છે. એ માત્ર પોતાના સાચા સ્વરૂપને જાણી લેવું છે. કાશીમાં રહેતા જ એક અનેક પ્રસિદ્ધ ઘટના બની, જેણે આ સિદ્ધાંતને વધુ બળ આપ્યું. એક દિવસ શંકરાચાર્ય પોતાના શિષ્યો સાથે ગંગા સ્નાન માટે જઈ રહ્યા હતા. રસ્તામાં તેમણે જોયું કે એક ચાંડાલ, તે સમયના સામાજિક વર્ગીકરણ મુજબ સૌથી નીચ માનવામાં આવતા વ્યક્તિ, પોતાના 4 કૂતરા સાથે તેમના માર્ગમાં હાજર છે. શંકરાચાર્યના એક શિષ્યએ તેને હટવા માટે કહ્યું, અરે દૂર હટો, આચાર્યશ્રી આવી રહ્યા છે. એ ચાંડાલે વિનમ્રતાથી શંકરાચાર્યને એક પ્રશ્ન પૂછ્યો, હે શ્રેષ્ઠ મુનિ, તમે કોને હટવા માટે કહી રહ્યા છો? આ શરીરને, જે પંચતત્વોથી બનેલું છે અને જેવું મારું છે તેવું જ તમારું પણ છે? અથવા એ આત્માને જે મારી અંદર પણ એ જ છે અને તમારી અંદર પણ એ જ છે? શું સૂર્યનું પ્રતિબિંબ ગંગાના જળમાં દેખાય કે મદિરાના પાત્રમાં? શું તેનાથી સૂર્યમાં કોઈ ભેદ આવી જાય છે? તમે તો અદ્વૈતનો ઉપદેશ આપો છો, પછી તમારામાં આ દ્વૈત, આ ભેદભાવનો ભાવ ક્યાંથી આવ્યો? આ પ્રશ્ન સાંભળીને શંકરાચાર્ય સ્તબ્ધ રહી ગયા. તેમને તરત જ પોતાની ભૂલનો અહેસાસ થયો. તેઓ સમજી ગયા કે આ કોઈ સામાન્ય ચાંડાલ નથી, પણ સ્વયં ભગવાન શિવ તેમની પરીક્ષા લેવા આવ્યા છે. તેમણે એ ચાંડાલના ચરણોમાં પ્રણામ કર્યા અને 5 શ્લોકોની એક સ્તુતિ કરી, જેને મનીષા પંચકમ કહેવાય છે. તેનો સાર એ છે કે જે કોઈને પણ આ દ્રઢ જ્ઞાન થઈ ગયું છે કે તે આત્મા છે, બ્રહ્મ છે, ભલે તે ચાંડાલ હોય કે બ્રાહ્મણ, એ જ મારો ગુરુ છે. આ ઘટનાએ શંકરાચાર્યના અદ્વૈતના વિશ્વાસને વ્યાવહારિક રૂપે વધુ મજબૂત કરી દીધો. તેમણે પોતાના દર્શનનો આધાર માત્ર શાસ્ત્રો નહીં પણ અનુભવ બનાવ્યો. હવે શંકરાચાર્યનો યશ 4 દિશાઓમાં ફેલાઈ ચૂક્યો હતો. તેમણે બ્રહ્મસૂત્ર ઉપરાંત ઉપનિષદો અને ભગવદ્ ગીતા પર પણ પોતાના અદ્ભુત ભાષ્યો પૂરા કરી લીધા હતા. આ 3ને મળીને પ્રસ્થાનત્રયી કહેવાય છે,
જે વેદાંત દર્શનના 3 મુખ્ય સ્તંભ છે. પોતાના આ ભાષ્યો દ્વારા તેમણે અદ્વૈતના સિદ્ધાંતને તાર્કિક રૂપે અને શાસ્ત્રસંમત રીતે સ્થાપિત કરી દીધો હતો. પણ માત્ર પુસ્તકો લખવું જ પૂરતું નહોતું. તે સમયે ભારતમાં અનેક અન્ય દાર્શનિક મતો પ્રચલિત હતા, જે અદ્વૈતના વિચારનો ખંડન કરતા હતા. ખાસ કરીને પૂર્વ મીમાંસા દર્શન, જે વેદોના કર્મકાંડીય પક્ષ પર ખૂબ ભાર મૂકતું હતું અને જ્ઞાન માર્ગને મહત્વહીન માનતું હતું. આ દર્શનના સૌથી મુખ્ય વિદ્વાન હતા કુમારિલ ભટ્ટ. શંકરાચાર્ય જાણતા હતા કે જ્યાં સુધી આ વિરોધી મતોને શાસ્ત્રાર્થમાં પરાજિત નહીં કરવામાં આવે, ત્યાં સુધી અદ્વૈતનો સિદ્ધાંત પૂરેપૂરો સ્થાપિત નહીં થઈ શકે. તેમને ખબર પડી કે કુમારિલ ભટ્ટ પ્રયાગમાં છે. શંકરાચાર્યએ પોતાના સૌથી મુખ્ય વૈચારિક પ્રતિદ્વંદીને મળવાનો નિર્ણય કર્યો. તેઓ પોતાના શિષ્યો સાથે પ્રયાગ તરફ ચાલી નીકળ્યા. એક મહાન વૈચારિક મહાસંગ્રામની તૈયારી થઈ રહી હતી. પણ જ્યારે શંકરાચાર્ય પ્રયાગ પહોંચ્યા તો તેમણે એવું એક દ્રશ્ય જોયું જેણે તેમને હચમચાવી નાખ્યા. કુમારિલ ભટ્ટ પોતે જ પોતાના શરીરને અગ્નિમાં બાળી રહ્યા હતા. આખરે એવું શું થયું હતું કે એટલા મહાન વિદ્વાન આત્મદાહ કરી રહ્યા છે? શું શંકરાચાર્ય તેમની સાથે શાસ્ત્રાર્થ કરી શકશે, અથવા તો કુમારિલ ભટ્ટ તેમને કોઈ બીજા પાસે મોકલશે જે શંકરાચાર્યના જીવનની સૌથી કઠિન પરીક્ષા લેશે? તેનો ઉત્તર આપણને મળશે આગલા રોમાંચક અધ્યાયમાં. અધ્યાય નંબર 5, શાસ્ત્રાર્થનો મહાસંગ્રામ અને મંડન મિશ્ર સાથે અદ્ભુત સંવાદ. યુવા શંકરાચાર્ય જ્યારે પ્રયાગ પહોંચ્યા તો તેઓ એ મહાન વિદ્વાન કુમારિલ ભટ્ટને મળવા માટે ઉત્સુક હતા, જે કર્મકાંડના સૌથી મોટા સમર્થક હતા. શંકરાચાર્ય જાણતા હતા કે અદ્વૈત વેદાંતના જ્ઞાન માર્ગને સ્થાપિત કરવા માટે કુમારિલ ભટ્ટના કર્મકાંડ માર્ગનું તાર્કિક ખંડન કરવું જરૂરી છે. પણ જ્યારે તેઓ એ સ્થળે પહોંચ્યા જ્યાં કુમારિલ ભટ્ટ હતા, તો તેમણે એક હૃદય વિદારક દ્રશ્ય જોયું. કુમારિલ ભટ્ટ ભૂસાની એક ધીમી અગ્નિમાં બેસીને આત્મદાહ કરી રહ્યા હતા. આખરે એવું શું થયું હતું કે એટલા મહાન વિદ્વાન આત્મદાહ કરી રહ્યા છે? શું શંકરાચાર્ય તેમની સાથે શાસ્ત્રાર્થ કરી શકશે, અથવા તો કુમારિલ ભટ્ટ તેમને કોઈ બીજા પાસે મોકલશે જે શંકરાચાર્યના જીવનની સૌથી કઠિન પરીક્ષા લેશે? તેનો ઉત્તર આપણને મળશે આગલા રોમાંચક અધ્યાયમાં. કુમારિલ ભટ્ટે શંકરાચાર્યને એ પણ કહ્યું કે મંડન મિશ્રને શોધવાનું સરળ નથી. તેમણે એક ઓળખ આપી. તું માહિષ્મતીમાં એ ઘર શોધ જેના દ્વાર પર એક પિંજરામાં પોપટ પણ વેદોના કર્મકાંડ અને જ્ઞાનકાંડના વિષયો પર ચર્ચા કરી રહ્યા હોય. આ સાંભળીને શંકરાચાર્ય સમજી ગયા કે તેઓ કોઈ અસાધારણ વિદ્વાનને મળવા જઈ રહ્યા છે. કુમારિલ ભટ્ટને પ્રણામ કરીને અને તેમની આત્માની શાંતિની કામના કરીને શંકરાચાર્ય પોતાના શિષ્ય મંડળ સાથે માહિષ્મતી તરફ ચાલી નીકળ્યા. માહિષ્મતી પહોંચીને તેમણે એવું જ એક ઘર શોધી કાઢ્યું જેવું કુમારિલ ભટ્ટે કહ્યું હતું. ઘરની બહારથી જ વેદ મંત્રોની ધ્વનિ આવી રહી હતી. જ્યારે શંકરાચાર્યએ દ્વાર ખટખટાવ્યું તો મંડન મિશ્ર પોતે જ બહાર આવ્યા. તેઓ તે સમયે પોતાના પિતાનું શ્રાદ્ધ કર્મ કરી રહ્યા હતા અને એક સંન્યાસીને પોતાના દ્વાર પર જોઈને તેઓ ખૂબ ક્રોધિત થયા. તેમણે શંકરાચાર્યનું અપમાન કરતા કહ્યું, એક સંન્યાસીનો શ્રાદ્ધ કર્મના સમયે ઘરે આવવું અશુભ છે. તું અહીં કેમ આવ્યો છે? શંકરાચાર્યએ શાંતિથી ઉત્તર આપ્યો, હું ભિક્ષા માટે નહીં પણ શાસ્ત્રાર્થની ભિક્ષા માંગવા આવ્યો છું. મંડન મિશ્ર એક અભિમાની વિદ્વાન હતા. તેમણે એક યુવા સંન્યાસીની ચુનૌતીને સ્વીકાર કરી લીધો. હવે એવા એક શાસ્ત્રાર્થની તૈયારી થવા લાગી જેને ભારતના દાર્શનિક ઇતિહાસમાં સૌથી મહાન માનવામાં આવે છે. પણ આ શાસ્ત્રાર્થમાં નિર્ણાયક અથવા જજ કોણ હશે? કોઈ પણ સામાન્ય વ્યક્તિ આ બે મહાવિદ્વાનો વચ્ચે નિર્ણય આપી નહીં શકે. ત્યારે એ નક્કી થયું કે મંડન મિશ્રની પત્ની ઉભય ભારતી આ શાસ્ત્રાર્થની મધ્યસ્થી કરશે. ઉભય ભારતી પોતે જ એક અત્યંત વિદુષી સ્ત્રી હતી અને કહેવાય છે કે તે દેવી સરસ્વતીનો અવતાર હતી. તેમણે એક શરત મૂકી, હું તમને બંનેના ગળામાં એક એક ફૂલોની માળા પહેરાવીશ. શાસ્ત્રાર્થ દરમિયાન જેના ગળાની માળા પહેલા મુરઝાઈ જશે તેને પરાજિત માનવામાં આવશે. આ શરત અદ્ભુત હતી કારણ કે તેનો અર્થ એ હતો કે હાર કે જીતનો નિર્ણય માત્ર તર્કોથી નહીં પણ વ્યક્તિના આંતરિક તેજ, તેની માનસિક શાંતિ અને સત્ય પર તેની ઊંડાઈથી થશે. જેના મનમાં ક્રોધ, અહંકાર કે અશાંતિ આવશે તેના શરીરની ઊર્જા બદલાશે અને માળા મુરઝાઈ જશે. પછીના દિવસે માહેશ્મતીના બધા વિદ્વાનો સામે આ ઐતિહાસિક શાસ્ત્રાર્થ શરૂ થયો. એક તરફ હતા કર્મકાંડના પ્રકાંડ પંડિત ગૃહસ્થ વિદ્વાન મંડન મિશ્ર અને બીજી તરફ હતા જ્ઞાન માર્ગના પ્રણેતા યુવા સંન્યાસી આદિ શંકરાચાર્ય. ચર્ચાનો વિષય હતો વેદોનું સાચું તાત્પર્ય શું છે, કર્મકાંડ કે જ્ઞાન? મંડન મિશ્રએ તર્ક આપ્યો કે વેદોનું મુખ્ય ઉદ્દેશ્ય યજ્ઞ, હવન અને વિવિધ કર્મો કરવા છે જેનાથી સ્વર્ગ વગેરે ફળોની પ્રાપ્તિ થાય છે. તેમણે કહ્યું કે જ્ઞાન માત્ર કર્મોનો એક અંગ છે, પોતે સ્વતંત્ર નથી. ત્યાં જ શંકરાચાર્યએ તર્ક આપ્યો કે કર્મકાંડ ચિત્ત શુદ્ધિ માટે જરૂરી છે પણ તે અંતિમ લક્ષ્ય નથી.
કર્મોનું ફળ અસ્થાયી હોય છે, જ્યારે જ્ઞાનથી પ્રાપ્ત થતો મોક્ષ જ એકમાત્ર સ્થાયી અને પરમ પુરુષાર્થ છે. તેમણે ઉપનિષદોના મહાવાક્યોના ઉદાહરણ આપીને સિદ્ધ કર્યું કે વેદોનું અંતિમ તાત્પર્ય આત્મા અને બ્રહ્મની એકતાનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે. આ શાસ્ત્રાર્થ અનેક દિવસો સુધી ચાલ્યો. બંને વિદ્વાન પોતપોતાના પક્ષમાં અકાટ્ય તર્કો રજૂ કરી રહ્યા હતા. આખું વાતાવરણ જ્ઞાનની ઊર્જાથી ભરાઈ ગયું હતું. ક્યારેક મંડન મિશ્રનો પક્ષ મજબૂત લાગતો તો ક્યારેક શંકરાચાર્યનો. અનેક દિવસોના ઊંડા વાદ વિવાદ પછી ધીરે ધીરે મંડન મિશ્રના તર્કો નબળા પડવા લાગ્યા. તેઓ શંકરાચાર્યના અદ્વૈતના તર્કોનો ઉત્તર આપી નહોતા શકતા. તેમના ચહેરા પર ચિંતા અને અશાંતિના ભાવ આવવા લાગ્યા. અને પછી દેવી ઉભય ભારતીએ જાહેરાત કરી. તેમણે જોયું કે મંડન મિશ્રના ગળામાં મૂકેલી ફૂલોની માળા મુરઝાઈ ગઈ છે, જ્યારે શંકરાચાર્યની માળા હજુ પણ તાજી અને ખીલી હતી. તેમણે પોતાના પતિ મંડન મિશ્રને પરાજિત જાહેર કરી દીધા. શરત મુજબ મંડન મિશ્રને હવે પોતાનો ગૃહસ્થ આશ્રમ ત્યાગ કરીને શંકરાચાર્યના શિષ્ય બનવું પડે અને સંન્યાસ ગ્રહણ કરવો પડે. મંડન મિશ્રાએ પોતાની હાર સ્વીકાર કરી લીધી અને તેઓ શંકરાચાર્યના શિષ્ય બનવા તૈયાર થઈ ગયા. આ શંકરાચાર્યના જીવનની સૌથી મોટી વૈચારિક વિજય હતી. કર્મકાંડના સૌથી મુખ્ય કિલ્લાને તેમણે ધ્વસ્ત કરી દીધો હતો. પણ વાર્તા હજુ પૂરી નહોતી થઈ. જેવા મંડન મિશ્ર સંન્યાસ લેવા તૈયાર થયા, તેમની પત્ની ઉભય ભારતીએ શંકરાચાર્યને રોકી દીધા. ઉભય ભારતીએ કહ્યું, હે યતિવર, તમે હજુ માત્ર મારા પતિને એટલે મારા અર્ધાંગને જ પરાજિત કર્યા છે. શાસ્ત્રો મુજબ પત્ની પતિની અર્ધાંગિની હોય છે. જ્યાં સુધી તમે મને શાસ્ત્રાર્થમાં પરાજિત નહીં કરો, ત્યાં સુધી તમારી વિજય પૂર્ણ નહીં માનવામાં આવે. હું તમારી સાથે શાસ્ત્રાર્થ કરવા માંગુ છું. શંકરાચાર્ય એક બ્રહ્મચારી સંન્યાસી હતા, જેમનું સ્ત્રીઓ સાથે વાત કરવું પણ વર્જિત માનવામાં આવતું હતું. પણ તેઓ આ પડકારથી પાછા નહોતા હટી શકતા. તેમની દેવી ઉભય ભારતીની પડકાર સ્વીકાર કરી લીધી. હવે એક અને અદ્વિતીય શાસ્ત્રાર્થ શરૂ થયો, એક પુરુષ સંન્યાસી અને એક સ્ત્રી વિદુષી વચ્ચે. ઉભય ભારતીએ વેદાંત, ન્યાય, મીમાંસા બધા વિષયો પર શંકરાચાર્યને પ્રશ્નો પૂછ્યા અને શંકરાચાર્યએ સહજતાથી તે બધાના ઉત્તર આપ્યા. અનેક દિવસો સુધી શાસ્ત્રાર્થ ચાલ્યા પછી જ્યારે ઉભય ભારતીએ જોયું કે તે શંકરાચાર્યને જ્ઞાન અને તર્કમાં નહીં હરાવી શકે, તો તેમણે એવો એક પ્રશ્ન પૂછી દીધો જેની શંકરાચાર્યએ કલ્પના પણ નહોતી કરી. તેમણે શંકરાચાર્યને કામશાસ્ત્ર પર પ્રશ્ન પૂછી દીધા, ગૃહસ્થ જીવન, પ્રેમ અને શારીરિક સંબંધોની કલા વિશે. હવે શંકરાચાર્ય ધર્મ સંકટમાં આવી ગયા. તેઓ એક બાળ બ્રહ્મચારી હતા. તેમને આ વિષયનું કોઈ જ્ઞાન અને અનુભવ નહોતો. તેઓ નિરુત્તર થઈ ગયા. શું એક પ્રશ્ન તેમની આખી વિજય પર પાણી ફેરવી દેશે? શું તેઓ હાર માની લેશે? અથવા તો તેઓ આ ચુનૌતીનો સામનો કરવા માટે કોઈ એવો અલૌકિક ઉપાય કરશે જેના વિશે કોઈ વિચારી પણ નહીં શકે? આ રોમાંચક વળાંકનું રહસ્ય ખુલશે આગલા અધ્યાયમાં. અધ્યાય નંબર 6, શબ્દોથી જ્ઞાનનું નિર્માણ. શંકર ભાષ્ય. દેવી ઉભય ભારતીના અપ્રત્યાશિત પ્રશ્નએ શંકરાચાર્યને એક વિચિત્ર સ્થિતિમાં મૂકી દીધા હતા. કામશાસ્ત્રનું જ્ઞાન એક બ્રહ્મચારી સંન્યાસી માટે વર્જિત હતું. જો તેઓ કહે કે તેમને આનું જ્ઞાન નથી, તો તેઓ શાસ્ત્રાર્થ હારી જાય અને તેમની અત્યાર સુધીની બધી મહેનત વ્યર્થ થઈ જાય. મંડન મિશ્રને શિષ્ય બનાવવાનો તેમનો ઉદ્દેશ્ય અધૂરો રહી જાય અને જો તેઓ આ વિષય પર કંઈ બોલવાનો પ્રયત્ન કરે તો એ તેમના સંન્યાસ ધર્મની વિરુદ્ધ થાય. સભામાં સન્નાટો છવાઈ ગયો. બધા લોકો ઉત્સુકતાથી જોઈ રહ્યા હતા કે હવે શંકરાચાર્ય શું કરશે. શંકરાચાર્યએ એક પળ માટે પોતાની આંખો બંધ કરી અને પછી એક નિર્ણય લીધો. તેમણે દેવી ઉભય ભારતીને કહ્યું, હે દેવી, આ વિષય મારા અનુભવ ક્ષેત્રથી બહાર છે. મને આ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે થોડો સમય જોઈએ. હું તમારી પાસે 1 મહિનાનો સમય માંગુ છું. ઉભય ભારતી અને બાકીના બધા વિદ્વાનો આ ઉત્તરથી આશ્ચર્યચકિત થઈ ગયા. 1 મહિનામાં કોઈ આ ગૂઢ શાસ્ત્રનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરી શકે? પણ તેમણે શંકરાચાર્યને 1 મહિનાનો સમય આપી દીધો. હવે જે શંકરાચાર્યએ કર્યું તે તેમના યોગી હોવાનો સૌથી મોટો પુરાવો છે. તેમણે પોતાના શિષ્યોને એક સુરક્ષિત સ્થાન પર પોતાના શરીરની રક્ષા કરવાનો આદેશ આપ્યો અને પોતે યોગ સિદ્ધિ દ્વારા પોતાના સૂક્ષ્મ શરીરને પોતાના સ્થૂળ શરીરથી અલગ કરી લીધું. આને પરકાયા પ્રવેશની સિદ્ધિ કહેવાય છે. આ જ સમયે પાસેના એક રાજ્યના રાજા અમૃકનું આકસ્મિક મૃત્યુ થયું હતું. તેમની રાણીઓ અને મંત્રીગણ ખૂબ વિલાપ કરી રહ્યા હતા. શંકરાચાર્યએ પોતાના સૂક્ષ્મ શરીરથી રાજા અમૃકના મૃત શરીરમાં પ્રવેશ કરી લીધો. મરેલો રાજા અચાનક જીવિત થઈ ઉઠ્યો. બધા લોકો આને એક ચમત્કાર માનીને આનંદિત થઈ ગયા. હવે શંકરાચાર્ય રાજા અમૃકના શરીરમાં રહીને રાજમહેલમાં તેમની રાણીઓ સાથે જીવન વિતાવવા લાગ્યા.
આ દરમિયાન તેમણે એક રાજા તરીકે રાજકાજ પણ સંભાળ્યું અને સાથે જ ગૃહસ્થ જીવન અને કામશાસ્ત્રના બધા વ્યાવહારિક અને સૈદ્ધાંતિક પાસાઓનો અનુભવ અને જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમણે આ વિષય પર કેટલાક ગ્રંથો પણ લખ્યા. પણ રાણીઓ અને મંત્રીઓને ધીરે ધીરે રાજાના વર્તનમાં કંઈક બદલાવ લાગવા લાગ્યો. તેમને લાગ્યું કે રાજાની બુદ્ધિ અને જ્ઞાન કોઈ ઋષિ જેવું થઈ ગયું છે. તેમને શંકા થઈ કે ક્યાંક કોઈ યોગીએ રાજાના શરીરમાં પ્રવેશ તો નથી કરી લીધો. તેમણે પોતાના સૈનિકોને આદેશ આપ્યો કે રાજ્યમાં જ્યાં કંઈ પણ લાવારીસ શરીર મળે તેને તરત જ બાળી દેવામાં આવે, જેથી યોગી પાછો પોતાના શરીરમાં ના ફરી શકે. બીજી તરફ શંકરાચાર્યના શિષ્યો પોતાના ગુરુના શરીરની રક્ષા કરી રહ્યા હતા. જ્યારે 1 મહિનો પૂરો થવાનો હતો તો તેમને ચિંતા થવા લાગી. ત્યારે તેમને ખબર પડી કે રાજાના સૈનિકો લાવારીસ શરીરોને શોધીને બાળી રહ્યા છે. તેઓ તરત જ રાજા અમૃકના મહેલમાં પહોંચ્યા અને રાજા રૂપે શંકરાચાર્યને ગુપ્ત રીતે આ સૂચના આપી. શંકરાચાર્યને પોતાની જવાબદારીનો અહેસાસ થયો. તેમણે તરત જ રાજા અમૃકના શરીરને ત્યાગ કરી દીધો અને પાછા પોતાની ગુફામાં ફરીને પોતાના શરીરમાં પ્રવેશ કરી લીધો. ઠીક એ ક્ષણે જ્યારે સૈનિકો તેને બાળવાના જ હતા, હવે શંકરાચાર્ય પાછા પોતાના સંન્યાસી રૂપમાં હતા. પણ તેમની પાસે હવે એ પ્રશ્નનો ઉત્તર હતો. તેઓ પાછા માહિષ્મતીમાં શાસ્ત્રાર્થ સભામાં પહોંચ્યા. તેમણે દેવી ઉભય ભારતીના કામશાસ્ત્ર સાથે જોડાયેલા દરેક પ્રશ્નનો એટલી ઊંડાતા અને વિસ્તારથી ઉત્તર આપ્યો કે બધા લોકો ચકિત રહી ગયા. દેવી ઉભય ભારતી સમજી ગયા કે આ કોઈ સામાન્ય માનવનું કાર્ય નથી. તેમણે પોતાની હાર સ્વીકાર કરી લીધી. તેઓ જાણતા હતા કે તેઓ સરસ્વતીનો અવતાર છે અને તેમનું પૃથ્વી પરનું કાર્ય હવે પૂરું થઈ ગયું છે. તેમણે શંકરાચાર્યને પ્રણામ કર્યા અને પોતાના દિવ્ય ધામ તરફ પ્રયાણ કરી ગયા. હવે મંડન મિશ્રના સંન્યાસમાં કોઈ અડચણ નહોતી. તેમણે સંન્યાસ ગ્રહણ કર્યો અને શંકરાચાર્યના શિષ્ય બની ગયા. શંકરાચાર્યે તેમને એક નવું નામ આપ્યું, સુરેશ્વરાચાર્ય. સુરેશ્વરાચાર્ય પછીથી શંકરાચાર્યના સૌથી મુખ્ય શિષ્યોમાંના એક બન્યા અને તેમણે વેદાંત પર અનેક મહત્વપૂર્ણ ગ્રંથોની રચના કરી. આ મહાન વિજય પ્રાપ્ત કર્યા પછી શંકરાચાર્યનું મુખ્ય ધ્યાન એ કાર્ય પર કેન્દ્રિત થઈ ગયું જે તેમના ગુરુએ તેમને સોંપ્યું હતું, સનાતન ધર્મના મૂળ ગ્રંથો પર ભાષ્ય લખવાનું. ભાષ્યનો અર્થ છે ટીકા અથવા વ્યાખ્યા. આ માત્ર અનુવાદ નથી હોતો, પણ મૂળ ગ્રંથના ગૂઢ અર્થોને ખોલવાનું, તેના વિવિધ પાસાઓની વ્યાખ્યા કરવી અને વિરોધી તર્કોનો ખંડન કરતા પોતાના સિદ્ધાંતને સ્થાપિત કરવાનું હોય છે. શંકરાચાર્યનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય તેમના પ્રસ્થાન ભાષ્ય છે. પ્રસ્થાન એટલે વેદાંતના 3 આધાર સ્તંભ, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભગવદ્ ગીતા. શંકરાચાર્યએ મુખ્ય ઉપનિષદો જેમ કે ઈશ, કેન, કઠ, પ્રશ્ન, તૈત્રીય, ઐત્રેય, છાંદોગ્ય અને બૃહદારણ્યક પર ભાષ્ય લખ્યા. તેમણે ઉપનિષદોમાં છુપાયેલા અદ્વૈતના સંદેશને ઉજાગર કર્યો. તેમણે બતાવ્યું કે કેવી રીતે અલગ અલગ ઉપનિષદો એક જ સત્ય તરફ ઇશારો કરી રહ્યા છે, કે બ્રહ્મ જ એકમાત્ર સત્ય છે અને આત્મા બ્રહ્મથી ભિન્ન નથી. તેમનું એક ખાસ ઉપનિષદ પર લખેલું ભાષ્ય અને તેના પર તેમના ગુરુના ગુરુ ગૌડપાદાચાર્યની કારિકા પર લખેલું ભાષ્ય અદ્વૈત દર્શનને સમજવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તે પછી તેમણે બ્રહ્મસૂત્ર પર પોતાનું પ્રસિદ્ધ શારીરક મીમાંસા ભાષ્ય લખ્યું. બ્રહ્મસૂત્રના સંક્ષિપ્ત અને જટિલ સૂત્રોની તેમણે એટલી સ્પષ્ટ, તાર્કિક અને ઊંડી વ્યાખ્યા કરી કે આ ભાષ્ય વેદાંત દર્શનનો સૌથી પ્રામાણિક ગ્રંથ બની ગયો. આ ભાષ્યમાં તેમણે ન માત્ર પોતાના અદ્વૈત મતને સ્થાપિત કર્યો, પણ તે સમયના અન્ય બધા મુખ્ય દાર્શનિક મતો જેમ કે સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, બૌદ્ધ, જૈન અને મીમાંસાનો એક એક કરીને તાર્કિક રીતે ખંડન કર્યું. આ ભાષ્ય તેમની દાર્શનિક પ્રતિભાનું શિખર છે. ત્રીજું, તેમણે શ્રીમદ ભગવદ્ ગીતા પર ભાષ્ય લખ્યું. ગીતા, જે મહાભારતનો એક ભાગ છે, કર્મ, જ્ઞાન અને ભક્તિના સમન્વયની વાત કરે છે. શંકરાચાર્યએ પોતાના ભાષ્યમાં આ સિદ્ધ કર્યું કે ગીતાનો પણ અંતિમ ઉપદેશ જ્ઞાન માર્ગ જ છે. તેમણે બતાવ્યું કે નિષ્કામ કર્મથી ચિત્તની શુદ્ધિ થાય છે, ભક્તિથી મનમાં એકાગ્રતા અને વૈરાગ્ય આવે છે, પણ અંતિમ મોક્ષ તો આત્મજ્ઞાનથી જ શક્ય છે, એ જાણીને કે હું કોણ છું. આ 3 મુખ્ય ભાષ્યો ઉપરાંત શંકરાચાર્યએ અનેક અન્ય સ્વતંત્ર પ્રકરણ ગ્રંથોની પણ રચના કરી, જે અદ્વૈત વેદાંતને સરળ રીતે સમજાવે છે. આમાં કેટલાક મુખ્ય ગ્રંથ છે, જેમ કે આત્મબોધ, ઉપદેશ સહસ્ત્રી અને તત્વબોધ. તેમના દ્વારા રચિત એક અન્ય મહત્વપૂર્ણ ગ્રંથ વિવેક ચૂડામણી છે, જે અદ્વૈતના સિદ્ધાંતોને ખૂબ જ કાવ્યાત્મક રીતે રજૂ કરે છે. આ ગ્રંથ
તે લોકો માટે છે જે સીધા ઉપનિષદો અને બ્રહ્મસૂત્રોનો અભ્યાસ નહીં કરી શકે. આ ગ્રંથોમાં તેમણે પ્રશ્નોત્તરની શૈલીમાં સુંદર ઉપમાઓ અને ઉદાહરણો દ્વારા અદ્વૈતના કઠિન સિદ્ધાંતોને ખૂબ જ સરળ બનાવી દીધા. ઉદાહરણ તરીકે તેઓ એક ગ્રંથમાં કહે છે કે જેમ સોનાથી બનેલા કંગન, કુંડળ, હાર વગેરે નામ અને રૂપમાં અલગ હોવા છતાં સાર રૂપે સોનું જ છે, તેમ આ જગત નામ અને રૂપમાં અલગ અલગ દેખાતું હોવા છતાં સાર રૂપે બ્રહ્મ જ છે. શંકરાચાર્યના આ ભાષ્ય અને ગ્રંથો માત્ર દાર્શનિક રચનાઓ નથી, તે જ્ઞાનના પ્રકાશ સ્તંભ છે. તેમણે વિખરાયેલા અને ખોટી રીતે સમજાતા વૈદિક જ્ઞાનને એક સુસંગત, તાર્કિક અને અનુભવજન્ય દાર્શનિક પ્રણાલીમાં બાંધી દીધું. તેમણે શબ્દો દ્વારા જ્ઞાનનું એક એવું વિશાળ મહેલ બનાવ્યું જે આજે પણ દુનિયાભરના દાર્શનિકો અને સત્યના શોધકોને માર્ગ બતાવી રહ્યું છે. પણ શંકરાચાર્ય માત્ર એક દાર્શનિક કે લેખક જ નહોતા, તેઓ એક મહાન સંગઠનકર્તા પણ હતા. તેઓ જાણતા હતા કે આ જ્ઞાનને આવનારી હજારો પેઢીઓ સુધી સુરક્ષિત રાખવા માટે માત્ર ગ્રંથો લખવા પૂરતું નથી, તેના માટે એક સ્થાયી સંસ્થાકીય માળખાની જરૂર છે. આ જ વિચારે તેમને એવા એક કાર્ય માટે પ્રેરિત કર્યા જે તેમની દૂરદર્શિતાનો સૌથી મોટો પુરાવો છે. તેમણે ભારતના ચારે ખૂણાઓમાં જ્ઞાનના 4 સ્તંભ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો. આ સ્તંભ શું હતા અને તેમણે તેને કેવી રીતે સ્થાપિત કર્યા? આ સંગઠનાત્મક ચમત્કારની વાર્તા આપણે જાણીશું આગલા અધ્યાયમાં. અધ્યાય નંબર 7, ભારતના 4 ખૂણાઓમાં જ્ઞાનના સ્તંભ, મઠોની સ્થાપના. મંડન મિશ્ર પર વિજય અને પોતાના કાલજયી ભાષ્યોની રચના કર્યા પછી આદિ શંકરાચાર્ય હવે આખા ભારતમાં એક વૈચારિક ક્રાંતિના પ્રણેતા બની ચૂક્યા હતા. તેમણે અદ્વૈત વેદાંતના સિદ્ધાંતને બૌદ્ધિક અને શાસ્ત્રીય રીતે સ્થાપિત કરી દીધો હતો. પણ તેઓ એક દૂરદર્શી મહાપુરુષ હતા. તેઓ જાણતા હતા કે વિચારોને જીવંત રાખવા માટે અને તેને વંશ પરંપરાથી આગળ વધારવા માટે એક મજબૂત સંસ્થાકીય પ્રણાલીની જરૂર હોય છે. માત્ર પુસ્તકો લખી દેવા કે કેટલાક શિષ્યો બનાવી લેવા પૂરતું નથી. જો આ જ્ઞાનની ધારાને અવિરલ બનાવી રાખવી હોય તો એવા કેન્દ્રોની સ્થાપના કરવી પડે જે જ્ઞાનના સંરક્ષણ, સંવર્ધન અને પ્રસારનું કાર્ય સતત કરતા રહે. આ જ મહાન ઉદ્દેશ્ય સાથે શંકરાચાર્યએ પોતાના જીવનના આગલા તબક્કામાં એક અભૂતપૂર્વ કાર્ય કર્યું. તેમણે ભારતની ભૌગોલિક અને આધ્યાત્મિક એકતાને ધ્યાનમાં રાખીને દેશના 4 ખૂણાઓમાં 4 મઠોની સ્થાપના કરી. આ મઠોને આમનાય મઠ અથવા પીઠ કહેવાય છે. આ માત્ર એક ધાર્મિક કાર્ય નહોતું, આ એક ઊંડું રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક કાર્ય પણ હતો. કલ્પના કરો એ સમયની, જ્યારે પરિવહન અને સંચારના સાધનો લગભગ શૂન્ય હતા. ભારત અલગ અલગ રાજ્યો, ભાષાઓ અને સંસ્કૃતિઓમાં વહેંચાયેલો હતો. શંકરાચાર્યએ આ મઠોની સ્થાપના દ્વારા આખા દેશને એક આધ્યાત્મિક સૂત્રમાં પરોવવાનો પ્રયત્ન કર્યો. તેમણે ઉત્તરમાં બદ્રિકા આશ્રમ, દક્ષિણમાં શૃંગેરી, પૂર્વમાં પુરી અને પશ્ચિમમાં દ્વારકાને પસંદ કર્યા. આ ચારેય સ્થાનો પહેલેથી જ પવિત્ર તીર્થ માનવામાં આવતા હતા અને શંકરાચાર્યએ તેને વેદાંતના અભ્યાસ અને સાધનાના સૌથી મોટા કેન્દ્રો તરીકે વિકસિત કર્યા. તેમનો આ પગલું તેમની અદ્ભુત સંગઠનાત્મક ક્ષમતા અને રણનીતિક વિચારસરણી દર્શાવે છે. ચાલો આ ચારેય મઠો વિશે થોડું વધુ વિસ્તારથી જાણીએ. સૌથી પહેલો મઠ જે ઉત્તર દિશામાં સ્થાપિત કરવામાં આવ્યો તે છે જ્યોતિર્મઠ અથવા જ્યોતિષપીઠ. આ મઠ હિમાલયની ખોળમાં બદ્રીનાથ ધામ પાસે ઉત્તરાખંડમાં આવેલો છે. આ ઉત્તર ભારત માટે જ્ઞાનનું કેન્દ્ર બન્યો. આ મઠનો મહાવાક્ય છે આયમ આત્મા બ્રહ્મ, આત્મા બ્રહ્મ, જે અથર્વવેદમાંથી લેવાયો છે. આ મઠના સંન્યાસીઓના નામ સાથે ગિરી, પર્વત અથવા સાગરની ઉપાધિ લાગે છે. શંકરાચાર્યએ પોતાના શિષ્ય ટોટકાચાર્યને આ મઠના પહેલા શંકરાચાર્ય નિયુક્ત કર્યા. આ મઠ જ્ઞાન અને તપસ્યાનું પ્રતીક છે, જે હિમાલય જેવું શાંત, સ્થિર અને ઊંચું છે. બીજો મઠ જે પૂર્વ દિશામાં સ્થાપિત કરવામાં આવ્યો તે છે ગોવર્ધન મઠ. આ મઠ પુરીમાં ભગવાન જગન્નાથના પ્રસિદ્ધ મંદિર પાસે આવેલો છે. આ પૂર્વી ભારત માટે આધ્યાત્મિક કેન્દ્ર બન્યું. આ મઠનું મહાવાક્ય છે પ્રજ્ઞાનંદ બ્રહ્મ. પ્રજ્ઞા એટલે ચૈતન્ય જ બ્રહ્મ છે, જે ઋગ્વેદમાંથી લેવાયેલો છે. અહીંના સંન્યાસીઓના નામ સાથે અરણ્ય અથવા વનની ઉપાધિ લાગે છે. શંકરાચાર્યએ પોતાના સૌથી પહેલા શિષ્ય પદ્મપાદાચાર્ય, જે પહેલા સનંદનના નામે ઓળખાતા હતા, તેને આ મઠના પ્રથમ મઠાધીશ બનાવ્યા. આ મઠ ભક્તિ અને સેવાનું પ્રતીક છે, જે ભગવાન જગન્નાથની પરંપરાને આગળ વિકસિત કરે છે. ત્રીજો મઠ જે દક્ષિણમાં સ્થાપિત કરવામાં આવ્યો તે છે શૃંગેરી શારદા પીઠમ.
આ કર્ણાટક રાજ્યમાં તુંગા નદીના કિનારે એક અત્યંત મનોહર સ્થાન પર આવેલો છે. આ દક્ષિણ ભારતનું સૌથી મુખ્ય વેદાંત કેન્દ્ર બન્યો. આ મઠનું મહાવાક્ય છે અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું, જે યજુર્વેદમાંથી લેવાયેલો છે. અહીંના સંન્યાસીઓના નામ સાથે સરસ્વતી, ભારતી અથવા પુરીની ઉપાધિ લાગે છે. શંકરાચાર્યએ પોતાના સૌથી વિદ્વાન શિષ્ય મંડન મિશ્ર એટલે સુરેશ્વરાચાર્યને આ મઠના પહેલા શંકરાચાર્ય નિયુક્ત કર્યા. આ મઠ જ્ઞાન, વિવેક અને શાસ્ત્ર પરંપરાનો સૌથી મોટો પ્રતીક માનવામાં આવે છે. માં શારદા સરસ્વતી આ મઠની અધિષ્ઠાત્રી દેવી છે. ચોથો અને અંતિમ મઠ જે પશ્ચિમ દિશામાં સ્થાપિત કરવામાં આવ્યો તે છે દ્વારકા મઠ અથવા શારદા મઠ. આ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભગવાન કૃષ્ણની નગરી દ્વારકામાં આવેલો છે. આ પશ્ચિમી ભારત માટે જ્ઞાન અને વૈરાગ્યનું કેન્દ્ર બન્યું. આ મઠનું મહાવાક્ય છે તત્વમસી, તું જ એ છે, જે સામવેદમાંથી લેવાયેલો છે. અહીંના સંન્યાસીઓના નામ સાથે તીર્થ અથવા આશ્રમની ઉપાધિ લાગે છે. શંકરાચાર્યએ પોતાના એક મુખ્ય શિષ્ય હસ્તામલકાચાર્યને આ મઠના પ્રથમ મઠાધીશ નિયુક્ત કર્યા. આ મઠ વૈરાગ્ય અને આત્મસંયમનું પ્રતીક છે. શંકરાચાર્યએ આ ચારી મઠો માટે એક વિસ્તૃત વ્યવસ્થા બનાવી. તેમણે દરેક મઠને એક વેદનો સંરક્ષક બનાવ્યો. જ્યોતિર્મઠને અથર્વવેદ, ગોવર્ધન મઠને ઋગ્વેદ, શૃંગેરી મઠને યજુર્વેદ અને દ્વારકા મઠને સામવેદ. તેમણે આ પણ નક્કી કર્યું કે આ મઠોના શંકરાચાર્ય કોણ બની શકે, તેમની યોગ્યતાઓ શું હશે અને તેમનું કર્તવ્ય શું હશે. આ મઠોનું મુખ્ય કાર્ય હતું અદ્વૈત વેદાંતનો પ્રચાર પ્રસાર કરવો, યોગ્ય શિષ્યોને સંન્યાસની દીક્ષા આપવી, ગ્રંથોનો અભ્યાસ અધ્યાપન કરવું અને સમાજનું આધ્યાત્મિક માર્ગદર્શન કરવું. આ ચાર મઠોની સ્થાપના સાથે જ શંકરાચાર્યએ 10 નામી સંપ્રદાયની પણ સ્થાપના કરી. તેમણે પોતાના સંન્યાસી અનુયાયીઓને 10 ઉપજાતિઓમાં સંગઠિત કર્યા. આ 10 નામ છે: ગિરી, પર્વત, સાગર, પુરી, ભારતી, સરસ્વતી, તીર્થ, આશ્રમ, વન અને અરણ્ય. આ વર્ગીકરણ આજે પણ સંન્યાસીઓની પરંપરામાં જીવંત છે. આ બતાવે છે કે શંકરાચાર્ય માત્ર એક દાર્શનિક નહોતા, પણ તેઓ એક સમાજ સુધારક અને કુશળ પ્રશાસક પણ હતા. તેમણે વિખરાયેલી સંન્યાસી પરંપરાને એક સંગઠિત અને અનુશાસિત રૂપ આપ્યું. આ મઠોની સ્થાપનાનો પ્રભાવ ખૂબ ઊંડા અને દૂરગામી થયો. તેને ભારતને સાંસ્કૃતિક રીતે એક કરી દીધું. એક ઉત્તર ભારતીય હિન્દુ એ અહેસાસ કરવા લાગ્યો કે દક્ષિણના શૃંગેરી મઠથી તેનો આધ્યાત્મિક સંબંધ છે, અને એક દક્ષિણ ભારતીય એ જાણવા લાગ્યો કે ઉત્તરમાં બદ્રીનાથ પાસે તેનું પોતાનું એક જ્ઞાન કેન્દ્ર છે. તેને એક રાષ્ટ્રની ભાવનાને બળ આપ્યું. આ મઠોએ છેલ્લા 1200 વર્ષોથી સનાતન ધર્મ અને વેદાંત દર્શનના જ્ઞાનને જીવંત રાખવામાં એક પ્રકાશ સ્તંભની ભૂમિકા નિભાવી છે. જ્યારે જ્યારે ભારત પર વિદેશી આક્રમણો થયા, જ્યારે જ્યારે સનાતન સંસ્કૃતિ પર સંકટ આવ્યું, ત્યારે આ મઠોએ કવચ બનીને તેની રક્ષા કરી. આજે પણ આ ચારેય મઠ અને તેમના શંકરાચાર્ય હિન્દુ ધર્મના સર્વોચ્ચ માર્ગદર્શક માનવામાં આવે છે. શંકરાચાર્યએ આ બધું ત્યારે કર્યું જ્યારે તેમની ઉંમર 30 વર્ષથી પણ ઓછી હતી. એટલી ઓછી ઉંમરમાં એટલું વિશાળ કામ કરી નાખવું કોઈ દૈવી શક્તિ વગર શક્ય નથી લાગતું. તેમણે આખા ભારતની પગપાળા યાત્રા કરી, શાસ્ત્રાર્થ કર્યા, ગ્રંથો લખ્યા, શિષ્યો બનાવ્યા અને મઠો સ્થાપિત કર્યા. તેઓ એક તોફાન જેવા આવ્યા અને ભારતીય દર્શન અને ધર્મના પરિદૃશ્યને હંમેશ માટે બદલી નાખ્યું. તેમણે જ્ઞાનને સર્વોચ્ચ સ્થાન આપ્યું, પણ તેમણે ક્યારેય ભક્તિ કે કર્મની અવગણના નહોતી કરી. તેઓ જાણતા હતા કે સામાન્ય માણસ માટે સીધો નિર્ગુણ નિરાકાર બ્રહ્મને સમજવું મુશ્કેલ છે. તેથી સામાન્ય લોકો માટે સગુણ ઈશ્વરની ઉપાસનાને પણ મહત્વ આપ્યું. તેમનું માનવું હતું કે સગુણ ભક્તિથી ચિત્ત શુદ્ધ થાય છે અને વ્યક્તિ ધીરે ધીરે નિર્ગુણ જ્ઞાનને સમજવા યોગ્ય બને છે. આ જ વિચારે તેમને એક મહાન દાર્શનિક સાથે એક મહાન ભક્ત અને કવિ પણ બનાવ્યા. તેમણે જ્ઞાન અને ભક્તિ વચ્ચે એક સુંદર પુલનું નિર્માણ કર્યું. તેમણે સંસ્કૃત ભાષામાં કેટલાક એવા સ્તોત્રો અને ભજનોની રચના કરી જે આજે પણ લાખો હિન્દુઓ દ્વારા દરરોજ ગવાય છે. આ સ્તોત્રો તેમના હૃદયના ભક્તિભાવને પ્રગટ કરે છે. આખરે એ કયા સ્તોત્રો હતા અને કેવી રીતે એક પરમ જ્ઞાની જે દુનિયાને માયા કહે છે, ભક્તિના સાગરમાં પણ ડૂબી શકે છે? જ્ઞાન અને ભક્તિના આ અદ્ભુત સંગમની વાર્તા આપણે જાણીશું આગલા અધ્યાયમાં. અધ્યાય નંબર 8: જ્ઞાન અને ભક્તિનો સંગમ, ભજ ગોવિંદમ અને સૌંદર્ય લહેરી. જ્યારે આપણે આદિ શંકરાચાર્ય વિશે વિચારીએ છીએ તો આપણા મનમાં એક અત્યંત ગંભીર, તાર્કિક અને જ્ઞાની સંન્યાસીની છબી ઉભરે છે, જે દુનિયાને માયા કહે છે અને બ્રહ્મને જ એકમાત્ર સત્ય માને છે. આ સાચું પણ છે, કારણ કે તેમનું આખું દર્શન જ્ઞાન માર્ગ પર આધારિત છે. પણ શંકરાચાર્યના વ્યક્તિત્વનો એક અન્ય પાસું પણ છે જે એટલો જ સુંદર અને મહત્વપૂર્ણ છે, અને એ છે તેમનું ભક્ત અને કવિ હૃદય. તેઓ જેટલા મોટા જ્ઞાની હતા તેટલા જ મોટા ભક્ત પણ હતા. તેઓ સમજતા હતા કે તર્ક અને બુદ્ધિની એક મર્યાદા હોય છે. હૃદયની ભાષા, પ્રેમની ભાષા અને સમર્પણની ભાષા પણ એટલી જ શક્તિશાળી હોય છે. તેમણે ક્યારેય જ્ઞાન અને ભક્તિને એકબીજાના વિરોધી નથી માન્યા,
પણ તેને એક જ સિક્કાના બે પાસા કહ્યા. તેમના મતે ભક્તિ જ્ઞાનની સીડી છે અને સાચું જ્ઞાન ભક્તિમાં જ પરિપૂર્ણ થાય છે. આ જ ભાવનાને તેમણે પોતાના દ્વારા રચિત અદ્ભુત સ્તોત્રો અને ભજનો દ્વારા વ્યક્ત કરી. શંકરાચાર્યએ શિવ, વિષ્ણુ, દેવી, ગણેશ અને અન્ય અનેક દેવી દેવતાઓની સ્તુતિમાં ડઝનેક સ્તોત્રોની રચના કરી. આ સ્તોત્રો માત્ર કાવ્યાત્મક પ્રશંસા નથી, પણ તેમાં ઊંડા દાર્શનિક રહસ્ય પણ છુપાયેલું છે. ઉદાહરણ તરીકે, જ્યારે તેઓ શિવની સ્તુતિ કરે છે તો તેઓ તેમને માત્ર કૈલાસ પર બેઠેલા એક દેવતા તરીકે નથી જોતા, પણ તેમને એ પરમ ચૈતન્ય, એ શિવ તત્વ તરીકે જોતા છે જે દરેક કણમાં વ્યાપ્ત છે. જ્યારે તેઓ વિષ્ણુની સ્તુતિ કરે છે તો તેઓ તેમને જગતના પાલક અને એ સર્વવ્યાપી ચેતના તરીકે જુએ છે જે દરેક જીવનો આધાર છે. તેમની ભક્તિ સગુણથી શરૂ થઈને નિર્ગુણમાં વિલીન થઈ જાય છે. તેઓ મૂર્તિ પૂજાને અજ્ઞાન નથી માનતા, પણ તેને મનને એકાગ્ર કરવાનું એક શક્તિશાળી સાધન માને છે. એક સામાન્ય માણસ માટે નિરાકાર નિર્ગુણ બ્રહ્મ પર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ મુશ્કેલ છે. તેથી તે કોઈ રૂપ, કોઈ મૂર્તિ, કોઈ નામનો આધાર લે છે. ધીરે ધીરે જ્યારે તેનું મન શુદ્ધ અને એકાગ્ર થઈ જાય છે તો તે એ રૂપની પાછળ છુપાયેલા અરૂપ, એ નામની પાછળ છુપાયેલા અનામ તત્વને પણ સમજવા લાગે છે. તેમના દ્વારા રચિત સ્તોત્રોમાં સૌથી પ્રસિદ્ધ અને લોકપ્રિય સ્તોત્રોમાંનું એક છે ભજ ગોવિંદમ. આ સ્તોત્રની રચના પાછળ એક રસપ્રદ વાર્તા છે. કહેવાય છે કે એકવાર શંકરાચાર્ય કાશીમાં પોતાના શિષ્યો સાથે જઈ રહ્યા હતા. તેમણે જોયું કે એક ખૂબ વૃદ્ધ વિદ્વાન ગંગા કિનારે બેસીને સંસ્કૃત વ્યાકરણના નિયમોને રટી રહ્યા હતા. તેમની ઉંમર ઢળી ગઈ હતી, શરીર જર્જર થઈ ચૂક્યું હતું, પણ તેઓ હજુ પણ સાંસારિક જ્ઞાનમાં જ ઉલઝી રહ્યા હતા. આ જોઈને શંકરાચાર્યના મનમાં કરુણાનો ભાવ જાગ્યો. તેમણે વિચાર્યું કે આ વ્યક્તિ જીવનના અંતિમ સમયે પણ એ પરમ સત્યને જાણવાનો પ્રયત્ન નથી કરી રહ્યો જે તેને જન્મ મૃત્યુના ચક્રથી મુક્ત કરી શકે છે. આ જ ભાવથી ભરાઈને તેમણે તત્કાળ કેટલાક શ્લોકોની રચના કરી, જેનું પહેલું પદ હતું અને જેનો સાર છે કે હે મૂઢ બુદ્ધિવાળા, ગોવિંદનું ભજન કર, ગોવિંદનું ભજન કર, ગોવિંદનું જ ભજન કર. કારણ કે જ્યારે મૃત્યુ નજીક આવી જશે ત્યારે આ વ્યાકરણના નિયમો તારી રક્ષા નહીં કરે. આ એક વિચારે એ વૃદ્ધ વિદ્વાનની આંખો ખોલી દીધી. ભજ ગોવિંદમ, જેને મોહ મુદગર, મોહને નાશ કરનાર હથોડો પણ કહેવાય છે, વૈરાગ્ય અને ભક્તિનો એક અદ્ભુત ઉપદેશ છે. તેમાં શંકરાચાર્યએ ખૂબ જ સરળ અને સીધી ભાષામાં સાંસારિક જીવનની નિરર્થકતા અને નશ્વરતા સમજાવી છે. તેઓ કહે છે કે જ્યાં સુધી વ્યક્તિ કમાય છે ત્યાં સુધી પરિવારવાળા તેનાથી પ્રેમ કરે છે, પણ જેવું શરીર વૃદ્ધ થઈ જાય છે, ઘરમાં કોઈ તેની સાથે વાત પણ નથી કરતું. તેઓ કહે છે કે દિવસ અને રાત, સાંજ અને સવાર, વસંત અને પતઝડ આવે જાય છે, સમય વીતી જાય છે, પણ માણસની આશાઓનો અંત નથી થતો. તેઓ ધન, યૌવન અને સ્ત્રી સંગ પર ગર્વ કરવાની ના પાડે છે, કારણ કે કાળ એક પળમાં બધું છીનવી લે છે. આ સ્તોત્ર આપણને ઝકઝોરીને જગાડે છે. આ આપણને કહે છે કે જીવનનો સાચો ઉદ્દેશ્ય માત્ર ખાવું, પીવું, સૂવું અને ધન કમાવું નથી, પણ એ ગોવિંદ, એ પરમેશ્વરને જાણવું છે. આ સ્તોત્ર એટલું શક્તિશાળી અને લોકપ્રિય થયું કે આજે પણ તેને દરેક મંદિર અને આશ્રમમાં ગવાય છે. આ આપણને યાદ અપાવે છે કે જીવન ખૂબ અલ્પ છે અને આપણે તેને વ્યર્થ ન ગુમાવવું જોઈએ. શંકરાચાર્યની ભક્તિ માત્ર વિષ્ણુ સુધી મર્યાદિત ન હતી. તેઓ એક મહાન શાક્ત એટલે દેવીના ઉપાસક પણ હતા. તેમના દ્વારા રચિત સૌંદર્ય લહેરી અને આનંદ લહેરી દેવી માની સ્તુતિમાં લખાયેલા સર્વશ્રેષ્ઠ કાવ્યોમાં ગણાય છે. સૌંદર્ય લહેરીના પહેલા 41 શ્લોક આનંદ લહેરી કહેવાય છે, જે શ્રીયંત્ર અને તંત્ર સાધનાના ગૂઢ રહસ્યોથી ભરેલા છે. પછીના 59 શ્લોક દેવીના નખથી શિખા સુધીના દિવ્ય સૌંદર્યનું વર્ણન કરે છે. પણ આ માત્ર શારીરિક સૌંદર્યનું વર્ણન નથી. દરેક અંગના વર્ણન સાથે શંકરાચાર્ય તેનું દાર્શનિક અને આધ્યાત્મિક મહત્વ પણ ઉજાગર કરે છે. તેઓ દેવીને માત્ર એક સ્ત્રી રૂપમાં નથી જોતા, પણ શિવની શક્તિ, ચિદ શક્તિ તરીકે જોવે છે. જેના વગર શિવ પણ શવ જેવા છે. તેઓ કહે છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ પોતપોતાનું કાર્ય ત્યારે જ કરી શકે છે જ્યારે તેમને દેવીની કૃપા દ્રષ્ટિ મળે છે. આ સ્તોત્ર અદ્વૈત અને તંત્રનો એક અદ્ભુત સંગમ છે.
જે બતાવે છે કે પરમ સત્ય શિવ ચેતના અને શક્તિ ઉર્જા તરીકે અવિભાજ્ય છે. આ ઉપરાંત તેમણે શિવ આનંદ લહેરી ગણેશ પંચરત્નમ નિર્વાણ ષટકમ જે તેમણે પોતાના ગુરુને પહેલી વાર સંભળાવ્યું હતું અને અનેક અન્ય સ્તોત્રોની રચના કરી. તેમણે દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં ગુરુના મહત્વને સમજાવ્યું, જ્યાં શિવને આદિગુરુ તરીકે ચિત્રિત કરવામાં આવ્યા છે, જે મૌન રહીને જ પરમ જ્ઞાનનો ઉપદેશ આપે છે. આ બધી રચનાઓ જોયા પછી આ સ્પષ્ટ થઈ જાય છે કે શંકરાચાર્ય માટે જ્ઞાન અને ભક્તિ બે અલગ માર્ગો નહોતા. તેઓ જાણતા હતા કે એક શુષ્ક જ્ઞાનીનું હૃદય કઠોર થઈ શકે છે અને એક અંધ ભક્તનો વિવેક ખોવાઈ શકે છે. તેથી તેમણે જ્ઞાન અને ભક્તિ વચ્ચે સંતુલન બનાવવા પર ભાર મૂક્યો. તેમનું જીવન અને તેમની રચનાઓ આ વાતનો પુરાવો છે કે એક વ્યક્તિ પરમ જ્ઞાની હોવા છતાં પરમ ભક્ત બની શકે છે. તે દુનિયાને માયા સમજતા હોવા છતાં દુનિયાના દરેક કણમાં એ જ ઈશ્વરની અભિવ્યક્તિ જોઈ શકે છે. આ શંકરાચાર્યની મહાનતા હતી કે તેમણે એટલા જટિલ અને ઊંડા વિચારોને એક સાથે સમન્વયિત કર્યા. તેમણે સનાતન ધર્મને તેની પૂરી સમગ્રતામાં રજૂ કર્યો. જ્ઞાન માર્ગની સ્થાપના, અદ્વૈતનો પ્રચાર, ભાષ્યોની રચના, મઠોની સ્થાપના અને ભક્તિ સ્તોત્રોની રચના, આ બધું જ શંકરાચાર્યએ માત્ર 32 વર્ષની ઉંમર સુધી પૂર્ણ કરી લીધું હતું. તેમણે પોતાના પલ્પ જીવનમાં એટલું કામ કરી દીધું જેટલું લોકો અનેક જન્મોમાં પણ નથી કરી શકતા. એવું લાગે છે કે જાણે તેઓ જે ઉદ્દેશ્ય માટે આ પૃથ્વી પર આવ્યા હતા એ પૂરો થઈ ગયો હતો. તેમણે સનાતન ધર્મની વિખરાયેલી ધારાઓને ફરીથી એક કરી દીધી હતી અને તેને એક નવી ઊર્જા અને દિશા આપી હતી. હવે તેમની જીવનયાત્રા પોતાના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી હતી. તેમણે પોતાની માને આપેલા વચનને પણ પૂરું કર્યું. જ્યારે તેમની મા આર્યાંબાનો અંતિમ સમય આવ્યો તો તેમણે પોતાના પુત્ર શંકરને યાદ કર્યા. શંકરાચાર્ય તે સમયે ક્યાંક દૂર હતા, પણ પોતાની યોગ શક્તિથી તેમણે પોતાની માની પુકાર સાંભળી લીધી. તેઓ તરત જ કાલડી પહોંચ્યા અને પોતાની માની સેવા કરી. તેમના મૃત્યુ પછી તેમણે સામાજિક વિરોધ છતાં, એક સંન્યાસી હોવા છતાં, પોતાની માનો અંતિમ સંસ્કાર પોતાના હાથે કર્યો અને પોતાનું વચન નિભાવ્યું. હવે સમય આવી ગયો હતો તેમની પોતાની અંતિમ યાત્રાનો. એ યાત્રા જે કેદારનાથના બર્ફીલા શિખરો પર સમાપ્ત થવાની હતી. આખરે તેમના જીવનના અંતિમ ક્ષણોમાં શું થયું, તેમનો અંત કેવી રીતે થયો, આ એક રહસ્ય છે જેને આપણે જાણવાનો પ્રયત્ન કરીશું આગલા અને અંતિમ અધ્યાયમાં. અધ્યાય નંબર 9, કેદારનાથની યાત્રા અને અંતિમ રહસ્ય. પોતાના જીવનના બધા લક્ષ્યોને પૂર્ણ કર્યા પછી આદિ શંકરાચાર્ય હવે માત્ર 32 વર્ષના હતા, પણ તેમનો ચહેરો સદીઓના જ્ઞાન અને અનુભવથી ઝળકી રહ્યો હતો. તેમણે ભારતની આધ્યાત્મિક ભૂમિ પર પોતાની અમિટ છાપ અંકિત કરી દીધી હતી. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ તેમણે પગપાળા યાત્રા કરીને અદ્વૈત વેદાંતનો સંદેશ જન જન સુધી પહોંચાડ્યો હતો. તેમણે વિરોધી મતોને શાસ્ત્રાર્થમાં પરાજિત કર્યા, પોતાના દર્શનને તાર્કિક રીતે સ્થાપિત કર્યું, કાલજયી ગ્રંથોની રચના કરી અને આ જ્ઞાન પરંપરાને જીવંત રાખવા માટે 4 મઠોની સ્થાપના કરી. તેમણે પોતાની માને આપેલું વચન પણ પૂરું કર્યું. હવે તેમને એવું પ્રતીત થવા લાગ્યું હતું કે પૃથ્વી પર તેમનું કાર્ય, તેમનું મિશન પૂરું થઈ ગયું છે. જે શિવનો તેઓ અંશ માનવામાં આવતા હતા, હવે એ જ શિવમાં વિલીન થવાનો સમય આવી ગયો હતો. તેમણે પોતાની અંતિમ યાત્રા માટે હિમાલયને પસંદ કર્યો. હિમાલય જે હંમેશાથી ઋષિઓ અને યોગીઓની તપસ્થલી અને મહાપ્રયાણનું સ્થાન રહ્યો છે. પોતાના મુખ્ય શિષ્યો પદ્મપાદાચાર્ય, સુરેશ્વરાચાર્ય, હસ્તમલકાચાર્ય અને ટોટકાચાર્યને પોતાના 4 મઠોની જવાબદારી સોંપીને શંકરાચાર્યએ સાંસારિક કર્તવ્યોથી પોતાને પૂરેપૂરી મુક્ત કરી લીધા. તેમણે પોતાના શિષ્યોને અંતિમ ઉપદેશ આપ્યા, તેમણે ધર્મ અને જ્ઞાનના માર્ગ પર દ્રઢ રહેવા પ્રેરિત કર્યા અને પછી તેઓ એકલા જ હિમાલયની પોતાની અંતિમ યાત્રાએ નીકળી ગયા. તેઓ હરિદ્વાર, ઋષિકેશ, દેવપ્રયાગથી થઈને કેદારનાથ તરફ આગળ વધવા લાગ્યા. કેદારનાથ જે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. ઊંચા બર્ફીલા પર્વતો વચ્ચે આવેલું એક અત્યંત પવિત્ર અને દુર્ગમ સ્થાન છે. આ યાત્રા આજે પણ કઠિન માનવામાં આવે છે. તો કલ્પના કરો કે 1200 વર્ષ પહેલા કેટલી પડકારજનક રહી હશે. પણ શંકરાચાર્ય માટે આ કોઈ શારીરિક યાત્રા નહોતી. આ તેમની આત્માની પોતાના સ્ત્રોતમાં પાછી ફરવાની યાત્રા હતી. તેઓ હિમાલયની એ દિવ્ય શાંતિ અને એકાંતમાં પૂરેપૂરા ખોવાઈ ગયા હતા. કેદારનાથ પહોંચીને તેમણે ભગવાન કેદારનાથની પૂજા અર્ચના કરી. ત્યાંના પૂજારીઓ અને સ્થાનિક લોકો સાથે સંવાદ કર્યો અને તેમને ધર્મનું સાચું મર્મ સમજાવ્યું. આજે પણ કેદારનાથ મંદિરની ઠીક પાછળ આદિ શંકરાચાર્યની એક સમાધિ અને એક મૂર્તિ સ્થાપિત છે. કહેવાય છે કે આ એ સ્થાન છે જ્યાં શંકરાચાર્યએ પોતાનું શરીર ત્યાગ કર્યું હતું. તેમના અંતને લઈને અનેક કથાઓ અને મત પ્રચલિત છે અને આ આજે પણ એક રહસ્ય બની રહ્યું છે. સૌથી પ્રચલિત માન્યતા એ છે કે 31 વર્ષની ઉંમરે કેદારનાથમાં શંકરાચાર્ય સશરીર વિલીન થઈ ગયા. કહેવાય છે કે તેમને પોતાના શિષ્યો અને ત્યાં હાજર લોકોને અંતિમ વાર સંબોધિત કર્યા. તેમને ધર્મના પથ પર ચાલવાના આશીર્વાદ આપ્યા અને પછી તેઓ ધીરે ધીરે મંદિરની પાછળ આવેલી એક બર્ફીલી ગુફા તરફ ચાલ્યા ગયા. તેમની પાછળ તેમના શિષ્યો પણ ગયા, પણ તેઓ એ ગુફામાં પ્રવેશ કરીને અદૃશ્ય થઈ ગયા. તેઓ ફરી ક્યારેય કોઈને દેખાયા નહીં. એવું માનવામાં આવે છે કે તેઓ પોતાના ભૌતિક શરીર સાથે જ પોતાના દિવ્ય સ્ત્રોત ભગવાન શિવમાં વિલીન થઈ ગયા. આ એક યોગી માટે સર્વોચ્ચ સિદ્ધિ છે, જ્યાં શરીર પંચ તત્વોમાં વિલીન થવાને બદલે સીધું પરમ ચેતનામાં રૂપાંતરિત થઈ જાય છે. એક બીજી માન્યતા એ પણ છે કે તેમણે એ ગુફામાં સમાધિ લઈ લીધી
અને પોતાની ઈચ્છાથી પોતાના પ્રાણોનો ત્યાગ કરી દીધો. તેમના શિષ્યોએ પછીથી ત્યાં જ તેમની સમાધિનું નિર્માણ કર્યું. કેટલીક અન્ય પરંપરાઓ એ પણ માને છે કે તેમનું દેહાવસાન કાંચીપુરમ, તમિલનાડુ અથવા ત્રિશુર, કેરળમાં થયું, પણ સૌથી પ્રબળ અને સર્વમાન્ય મત કેદારનાથથી જ જોડાયેલો છે. તેમનો અંત કેવી રીતે થયો, આ તથ્ય કદાચ એટલું મહત્વપૂર્ણ નથી જેટલું તેમનું જીવન અને તેમનું કાર્ય. મહત્વપૂર્ણ એ છે કે માત્ર 32 વર્ષની એક અલ્પ અવધિમાં એક વ્યક્તિએ વિચાર, કર્મ અને સંગઠનના સ્તરે એટલું બધું કેવી રીતે હાંસિલ કરી લીધું. તેમની જીવની આપણને એ વિશ્વાસ અપાવે છે કે માનવની ક્ષમતાઓ અસીમ છે, જો તેની પાસે એક દ્રઢ સંકલ્પ, સ્પષ્ટ લક્ષ્ય અને અટલ આત્મવિશ્વાસ હોય. શંકરાચાર્યનું જીવન એક સળગતા દીવા જેવું હતું, જે ભલે ઓછા સમય માટે પણ અજ્ઞાનની સદીઓ જૂના અંધકારને ચીરી નાખ્યો. તેમના જવા પછી તેમના દ્વારા સ્થાપિત કરેલા મઠો અને તેમના શિષ્યોએ તેમના કાર્યને આગળ વિકસિત કર્યું. સુરેશ્વરાચાર્ય જેવા શિષ્યોએ વેદાંત પર પોતાની ટીકાઓ લખી અને અદ્વૈત દર્શનને વધુ મજબૂતી આપી. દશનામી સંપ્રદાયના સંન્યાસીઓએ આખા ભારતમાં ફરી ફરીને તેમના સંદેશનો પ્રચાર કર્યો. શંકરાચાર્યએ હિન્દુ ધર્મને કોઈ નવો સિદ્ધાંત નથી આપ્યો, પણ તેમણે ઉપનિષદોમાં પહેલેથી જ હાજર સત્યને જ ફરીથી પ્રકાશિત કર્યો. તેમનું સૌથી મોટું યોગદાન એ હતું કે તેમણે બૌદ્ધ શૂન્યવાદ અને મીમાંસાના કર્મકાંડના અતિવાદ વચ્ચે એક સંતુલન સ્થાપિત કર્યું. તેમણે તે સમયના વૈચારિક ભટકાવને રોક્યો અને સનાતન ધર્મને તેની દાર્શનિક મૂળ સાથે ફરીથી જોડી દીધો. તેમણે ન માત્ર દાર્શનિક સ્તરે પણ સામાજિક અને સાંસ્કૃતિક સ્તરે પણ ભારતને એક કરવામાં અતુલનીય ભૂમિકા નિભાવી. 4 મઠોની સ્થાપના તેનો સૌથી મોટો પુરાવો છે. તેમણે આપણને શીખવ્યું કે સાચી ધાર્મિકતા બાહ્ય કર્મકાંડોમાં નહીં પણ આત્મજ્ઞાનમાં નિહિત છે. તેમણે આપણને એ સમજવામાં મદદ કરી કે આપણે બધા એક જ દિવ્ય ચેતનાના અંશ છીએ અને આપણી વચ્ચેના બધા ભેદભાવ માત્ર સપાટીના અને ભ્રામક છે. આદિ શંકરાચાર્ય એક વ્યક્તિ નહોતા, પણ એક સંસ્થા હતા. તેઓ એક મહાન દાર્શનિક, એક પ્રખર તાર્કિક, એક ભાવુક કવિ, એક કુશળ સંગઠનકર્તા અને એક દિવ્ય યોગી હતા. તેઓ જ્ઞાન, ભક્તિ અને કર્મના ત્રિવેણી સંગમ હતા. તેમનું જીવન આપણને એ પ્રેરણા આપે છે કે ઉંમર માત્ર એક આંકડો છે અને જો ઈરાદા પવિત્ર અને સંકલ્પ દ્રઢ હોય તો ઓછા સમયમાં પણ મહાનથી મહાન કાર્ય કરી શકાય છે. તેમણે એ સાબિત કરી દીધું કે એક અકેલો વ્યક્તિ પણ જો તે સત્યના માર્ગ પર ચાલે છે તો આખા સમાજ અને રાષ્ટ્રની દિશા બદલી શકે છે. તેમનું દર્શન આજે પણ એટલું જ પ્રાસંગિક છે જેટલું 1200 વર્ષ પહેલાં હતો. આજે જ્યારે આપણે ઓળખ, તણાવ અને અસ્તિત્વના સંકટોથી જૂજી રહ્યા છીએ તો શંકરાચાર્યનો અદ્વૈત વેદાંત આપણને એક ઊંડો ઉકેલ આપે છે. એ આપણને યાદ અપાવે છે કે આપણી સાચી ઓળખ આપણા નામ, પદ કે શરીરથી કંઈક વધુ પરે છે. આપણે એ અનંત, શાંત અને આનંદમય ચેતના છીએ જેને કોઈ દુઃખ સ્પર્શી નથી શકતું અને કોઈ મૃત્યુ મિટાવી નથી શકતી. તો ચાલો આ મહાન યાત્રાના અંતમાં આપણે એકવાર ફરીથી એ શીખોને યાદ કરીએ જે આદિ શંકરાચાર્યએ આપણને શીખવી. અધ્યાય નંબર 10, આદિ શંકરની વિરાસત, આજના જીવન માટે શીખ. તો મિત્રો, આપણે આદિ શંકરાચાર્યની આ અદ્ભુત અને પ્રેરણાદાયી જીવનયાત્રાને શરૂઆતથી અંત સુધી જોઈ. આપણે તેમના જન્મની ભવિષ્યવાણીથી લઈને કેદારનાથમાં તેમના રહસ્યમય અંત સુધીની યાત્રા તય કરી. હવે આ ઓડિયોબુકના અંતિમ અધ્યાયમાં આવો આપણે એક સાથે બેસીને આ મંથન કરીએ કે આ આખી વાર્તાથી, આ મહાન જીવનથી આપણે પોતાના આજના જીવન માટે શું શીખ મેળવી શકીએ. કારણ કે કોઈ પણ મહાપુરુષની જીવની સાંભળવાનો સાચો હેતુ માત્ર માહિતી એકત્ર કરવી નથી, પણ તેમાંથી પ્રેરણા લઈને પોતાના જીવનને વધુ સારું બનાવવું છે. શંકરાચાર્યની વિરાસત માત્ર તેમના મઠો અને ગ્રંથો સુધી મર્યાદિત નથી. તેમની સાચી વિરાસત તેમના વિચારોમાં છે, જે આજે પણ આપણા માટે એક માર્ગદર્શક તરીકે કાર્ય કરી શકે છે. પહેલી અને સૌથી મહત્વપૂર્ણ શીખ જે આપણને શંકરાચાર્ય પાસેથી મળે છે તે છે પોતાના સાચા સ્વરૂપને ઓળખવાની. આપણે આખી જિંદગી બાહ્ય વસ્તુઓમાં પોતાની ઓળખ શોધતા રહીએ છીએ. મારી પાસે કેટલા પૈસા છે, મારું પદ શું છે, લોકો મારા વિશે શું વિચારે છે, મારા કેટલા ફોલોઅર્સ છે. આપણે પોતાના સુખ અને દુઃખને આ બાહ્ય વસ્તુઓ સાથે જોડી દઈએ છીએ. શંકરાચાર્ય આપણને યાદ અપાવે છે કે આ બધું અસ્થાયી છે, આ બધું માયાનો ખેલ છે. આપણી સાચી ઓળખ, આપણો સાચો હું આ બધાથી પરે છે.
અહમ બ્રહ્માસ્મિનો સંદેશ આપણને એ કહે છે કે આપણે બધા એક જ પરમ શાંત અને આનંદપૂર્ણ ચેતનાના ભાગ છીએ. જ્યારે આપણે આ વાતને ઊંડાણતાથી સમજીએ છીએ તો નાની નાની અસફળતાઓ, અપમાન અને મુશ્કેલીઓ આપણને પરેશાન નથી કરી શકતી. આપણે એક ઊંડા આંતરિક શાંતિ અને સ્થિરતાનો અનુભવ કરીએ છીએ. આ આપણને જીવનની પડકારોનો સામનો કરવા માટે એક અસીમ હિંમત આપે છે. તો આગલી વાર જ્યારે તમે નિરાશ કે દુઃખી અનુભવો તો એક પળ રોકાઈને પોતાની જાતને પૂછો, શું હું સાચે જ આ શરીર કે આ મન છું જે દુઃખી થઈ રહ્યું છે, અથવા હું એ સાક્ષી ચેતના છું જે આ દુઃખને માત્ર જોઈ રહી છે? આ એક પ્રશ્ન જ તમારા દૃષ્ટિકોણને બદલી શકે છે. બીજી શીખ છે જ્ઞાન અને વિવેકની શક્તિ. શંકરાચાર્યએ પોતાના આખા જીવનમાં જ્ઞાનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. મગરમચ્છવાળી ઘટના આપણને શીખ આપે છે કે ક્યારેક આપણને પોતાની આરામની સીમાઓમાંથી બહાર નીકળવા માટે એક ઊંડા આઘાતની જરૂર પડે છે. એ મગરમચ્છ તેમના માટે એક સંકટ હતું, પણ એ જ સંકટે તેમના માટે સંન્યાસ અને જ્ઞાનનો માર્ગ ખોલી દીધો. આપણા જીવનમાં પણ અનેક સંકટ આવે છે. નોકરી જવી, કોઈ સંબંધ તૂટવો, કોઈ રોગ. આપણે આમાંથી ડરીને બેસી શકીએ અથવા તો આને એક તક તરીકે જોઈ શકીએ. કંઈક નવું શીખવાની, પોતાને વધુ મજબૂત બનાવવાની અને જીવનની ઊંડા સત્યને સમજવાની. શંકરાચાર્યએ આપણને શીખવ્યું કે સાચું જ્ઞાન માત્ર પુસ્તકો રટવું નથી, પણ વિવેકનો વિકાસ કરવો છે. એટલે નિત્ય અને અનિત્ય, સત્ય અને અસત્ય વચ્ચે ભેદ કરવાની ક્ષમતા. આજની દુનિયામાં જ્યાં માહિતીનો અંબાર લાગેલો છે, આ વિવેક વધુ જરૂરી થઈ જાય છે, જેથી આપણે સાચું અને ખોટું વચ્ચે તફાવત કરી શકીએ. ત્રીજી શીખ છે કર્મ અને સમર્પણનો સંતુલન. શંકરાચાર્ય એક સંન્યાસી હતા, પણ તેઓ કર્મથી ક્યારેય ભાગ્યા નહીં. તેમણે આખા ભારતની પગપાળા યાત્રા કરી, જે પોતે એક મહાન કર્મ હતું. તેમણે ગ્રંથો લખ્યા, શાસ્ત્રાર્થ કર્યા, મઠો સ્થાપિત કર્યા. તેમણે આપણને નિષ્કામ કર્મનો માર્ગ બતાવ્યો. એટલે કર્મ કરો, પોતાનું સર્વશ્રેષ્ઠ આપો, પણ ફળની ચિંતા ના કરો. ફળને ઈશ્વર પર અર્પણ કરી દો. જ્યારે આપણે આ ભાવનાથી કામ કરીએ છીએ તો આપણને તણાવ અને ચિંતા નથી થતી. આપણે પ્રક્રિયાનો આનંદ લઈએ છીએ. સાથે જ તેમની ભક્તિ અને તેમના સ્તોત્રો આપણને શીખ આપે છે કે જ્ઞાન સાથે હૃદયમાં સમર્પણ અને વિનમ્રતાનો ભાવ પણ ખૂબ જરૂરી છે. માત્ર શુષ્ક તર્ક આપણને કઠોર બનાવી શકે છે. જ્યારે આપણે પોતાની ક્ષમતાઓ અને સફળતાઓને ઈશ્વરનો પ્રસાદ માનીએ છીએ તો આપણી અંદર અહંકાર નથી આવતો. જ્ઞાન અને ભક્તિનો આ સંગમ એક સંતુલિત અને સંપૂર્ણ વ્યક્તિત્વનું નિર્માણ કરે છે. ચોથી શીખ છે એકતા અને સમન્વયનો. જે સમયે ભારત વિવિધ મતો અને પંથોમાં વહેંચાયેલું હતું, શંકરાચાર્યએ અદ્વૈતના સિદ્ધાંતથી બધાને એક સૂત્રમાં પરોવવાનું કાર્ય કર્યું. તેમણે બતાવ્યું કે પૂજાના અલગ અલગ રીત રિવાજો, અલગ અલગ દેવી દેવતાઓ, અંતે એ જ એક પરમ સત્ય તરફ લઈ જાય છે. આ સંદેશ આજના વિભાજિત સમાજ માટે અત્યંત પ્રાસંગિક છે. ધર્મ, જાતિ, ભાષા અને દેશના નામે જે આપણે એકબીજા સાથે સંઘર્ષ કરીએ છીએ, એ આપણા અજ્ઞાનનો પ્રતીક છે. શંકરાચાર્યનું દર્શન આપણને શીખ આપે છે કે આપણે બધા એક જ વૈશ્વિક પરિવારના ભાગ છીએ. જ્યારે આપણે આ વાતને ઊંડાણતાથી સમજીએ છીએ તો નાની નાની અસફળતાઓ, અપમાન અને મુશ્કેલીઓ આપણને પરેશાન નથી કરી શકતી. આપણે એક ઊંડા આંતરિક શાંતિ અને સ્થિરતાનો અનુભવ કરીએ છીએ. આ આપણને જીવનની પડકારોનો સામનો કરવા માટે એક અસીમ હિંમત આપે છે. અને પાંચમી અને અંતિમ શીખ છે લક્ષ્ય પ્રત્યે અટલ સમર્પણ. શંકરાચાર્યનું જીવન માત્ર 32 વર્ષનું હતું, પણ તેમણે પોતાના લક્ષ્યને એટલી સ્પષ્ટતાથી ઓળખ્યું અને તેને પૂર્ણ કરવા માટે પોતાને પૂરેપૂરું ઝોકી દીધું કે તેઓ ઇતિહાસમાં અમર થઈ ગયા. તેમનું જીવન આપણને શીખ આપે છે કે જીવન કેટલું લાંબુ છે એ મહત્વપૂર્ણ નથી, પણ એ મહત્વપૂર્ણ છે કે આપણે તેને કેવી રીતે જીવ્યા. શું આપણું કોઈ લક્ષ્ય છે? શું આપણે આપણા સમય અને ઊર્જાનો સાચો ઉપયોગ કરી રહ્યા છીએ? શંકરાચાર્યનું જીવન આપણને આળસ છોડીને દ્રઢ સંકલ્પ સાથે પોતાના સપના અને લક્ષ્યો પાછળ જવા માટે પ્રેરિત કરે છે. તેઓ આપણને બતાવે છે કે એક અકેલો વ્યક્તિ પણ જો તેની પાસે જુનૂન અને દ્રષ્ટિ હોય તો તે દુનિયાને બદલી શકે છે. તો મિત્રો, આ હતી આદિ શંકરાચાર્યની વાર્તા અને તેમની વિરાસત. તેઓ એક પ્રકાશ સ્તંભ હતા, જેમની રોશની આજે પણ આપણા માર્ગને પ્રકાશિત કરી રહી છે. તેમનું જીવન આપણને વધુ સારા માનવ બનવા, પોતાના સાચા સ્વરૂપને ઓળખવા અને એક ઉદ્દેશ્યપૂર્ણ જીવન જીવવાની પ્રેરણા આપે છે. મને આશા છે કે આ ઓડિયોબુક તમને પસંદ આવી હશે. આદિ શંકરાચાર્યના જીવન અને દર્શનની આ ઊંડા યાત્રામાં મારો સાથ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો આ ઓડિયોબુકે તમારા મનમાં કોઈ વિચાર જગાવ્યો હોય, તમને પ્રેરિત કર્યા હોય અથવા તમારા કોઈ પ્રશ્નનો ઉત્તર આપ્યો હોય તો અમને ખૂબ આનંદ થશે.
કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ સેક્શનમાં અમને કહો કે તમને આ ઓડિયો બુકમાંથી સૌથી મુખ્ય શીખ શું મળી. તમારા કોમેન્ટ્સ વાંચવામાં અમને ખૂબ આનંદ આવે છે અને તેમાંથી અમને વધુ સારું કન્ટેન્ટ બનાવવાની પ્રેરણા મળે છે. અને હા, જો તમે પુસ્તક પરિચય ચેનલ પર નવા છો અને તમે એવી જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી ઓડિયો બુક દરરોજ સાંભળવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો અને એ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી આપણી કોઈ નવી ઓડિયો બુક તમારાથી ચૂકી ના જાય. એકવાર ફરીથી આ આખી ઓડિયો બુકને ધૈર્યપૂર્વક સાંભળવા બદલ તમારો હૃદયપૂર્વક આભાર. મળીશું આગલી ઓડિયો બુકમાં. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો, શીખતા રહેજો અને પ્રેરિત રહેજો. ધન્યવાદ.